આમાં સ્વામી સચ્ચિદાનંદજીનું રામાયણ ઉપર પ્રવચન કેસેટ નંબર 3। યજ્ઞ તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। અંબે માત કી ઉમિયા માત કી સદ્ગુરુદેવ કી નમઃ। પાર્વતી પતે હર હર મહાદેવ હર। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણને મધ્યમાં રાખીને સત્સંગ કરવાનો, ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। રામાયણની રચના લગભગ 2400 થી માંડીને 2500 વર્ષ ઉપર થઈ। ત્યારના કવિ સામેના જે સંદર્ભો હતા, જે શૈલી હતી, જે રજૂઆત કરવાની પદ્ધતિ હતી, એ બધું 2500 વર્ષમાં ઘણું બદલાયું। એટલે આ રામાયણને જે રીતે લખાઈ છે, બિલકુલ એ જ રીતે જો આજે કહેવામાં આવે અક્ષરશઃ, તો કદાચ આજના સંદર્ભ સાથે કેટલીક વાતો મેળ બેસે। એટલે ત્યારનો સંદર્ભ અને આજનો સંદર્ભ, આ બંને સંદર્ભોને મેળવીને ચર્ચા કરવાની છે। કેટલાક આખ્યાન, કેટલીક કથાઓ એવી છે કે વિશુદ્ધ રૂપથી આજની પ્રજા આગળ મૂકી શકાય નહીં, પણ તે છતાં એ આખ્યાનો, એ કથાઓ, એ સંદર્ભો, એમાંથી જે પ્રજાને ગ્રહણ કરવા જેવી વાત છે, એ આજના સંદર્ભે મૂકી શકાય એમ છે। એટલે જ્યારે પણ તમે આ રામાયણની ચર્ચા સાંભળો ત્યારે 2400 વર્ષ પહેલાનો સંદર્ભ અને આજનો સંદર્ભ એ બંને વચ્ચેના અંતરને
જો ધ્યાનમાં રાખશો તો તમે વધારે સારી રીતે વાતને સમજી શકશો. રામના દશરથના ત્યાં સંતાન નથી અને સંતાન ન હોવાની બહુ મોટી એને ચિંતા થઈ છે. જીવનમાં 4 સુખના કેન્દ્રો છે અને 4 દુઃખના કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. તમને 4 જગ્યાએથી સુખ મળે છે અને એ જ 4 જગ્યાએથી દુઃખ મળે છે. આ ચારેયના નામ યાદ રાખો. સંપત્તિનું સુખ એ સ્થૂલ સુખ છે. પછી સ્વસુખ, તમારા શરીરનું સુખ એ એનાથી વધારે ઉત્તમ છે. એનાથી એ વધારે સ્વજન સુખ, તમારા સ્વજનો હોય એનું સુખ મળે, એનાથી ઉત્તમ છે. અને એનાથી એ ઉત્તમ છે સંતાન સુખ, તમારા સંતાનોનું સુખ. આ 4 જગ્યાએથી દુઃખ મળે. તમારી પાસે પૈસો નથી, દારૂણ દરિદ્રતા, ઘોર દરિદ્રતા, ડાપણ છે, બુદ્ધિ છે, સમજણ છે, સારા આચરણ છે, પણ ઘરમાં પૈસોય નથી. અને પૈસો ન હોય ત્યારે સંસારી માણસની કેવી દશા થાય તો જેણે અનુભવ કર્યો હોય એને ખ્યાલ. બધા સુદામાના થઈ શકે. એટલે એક સંપત્તિનું દુઃખ છે, એક સંપત્તિનું સુખ છે. પરમેશ્વરે જો તમને સંપત્તિ આપી હોય તો દુનિયા કે સુખી માણસ છે એમ કે છે. લોકો એમ કે છે સુખી માણસ છે, કેમ કે પૈસો છે અને પૈસો એક સુખનું કેન્દ્ર છે. આ વાસ્તવિકતા છે. હાથનો મેલ છે, હાથનો મેલ છે તો જવા દો, છોડી કેમ નથી દેતા? એને દબાઈ દબાવીને કેમ રાખો છો? એના આધારે, એના જોરે તો માણસ જીવન જીવતો હોય છે. ફરી ફરીને એકની એક વાત હું તમને વારંવાર સંભળાવીશ. ઋષિઓએ લક્ષ્મીની નિંદા નથી કરી, લક્ષ્મીનો સદુપયોગ બતાવ્યો છે. નિંદા જે ચાલુ થઈને એ શ્રમણ યુગમાં થઈ. શ્રમણો આવ્યા અને એમણે કહ્યું કે આ પૈસો પાપ છે, સ્ત્રી માયા છે, સંસાર માયા છે, બધું પાપમય બતાવ્યું. ઋષિએ એવું નથી કહ્યું. ઋષિઓએ કહ્યું આ તો વિષ્ણુ ભગવાનની પત્ની છે કે નહીં? વિષ્ણુ ભગવાનનો ફોટો સારો લાગે કે લક્ષ્મીજીનો સારો લાગે? કેવા ખાતર તમે કહો, બાકી લક્ષ્મીજીનો જ સારો લાગે. આમ હાથમાંથી ઢગલો કરતા હોય, જય માજી એમ કાયમ પૂજામાં તેજી રાખજો. આખી દુનિયાની તમે તો સંસારી માણસો છો. અમે સાધુઓ પૈસા પાછળ એટલા ગાંડા થઈએ છીએ. સંસારીના ઉઘરાણા વધારે કે સાધુઓના ઉઘરાણા વધારે? સંસારી તો બિચારો 2 પૈસા કમાય, એમાંથી સારું એનું મન માને તો અડધો પૈસો દાન આપે. પણ અમારા ઉઘરાણાની તો કોઈ સીમા જ નહીં. પૈસાને ના પકડે, પણ પૈસાદારને પકડે. ખ્યાલ આવે છે? પૈસો નહીં પકડવાનો, પણ પૈસાદારને પકડવાનો. પૈસાની આટલી બધી મહિમા છે. આ વાસ્તવિકતા છે. એટલે અમારે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિએ કહ્યું છે ભૂત્યૈ પ્રમદિતવ્યમ, તું 2 પૈસા કમાજે. 2 પૈસા કમાઈશ તો એમાંથી તારું સ્વમાન ભર્યું જીવન થશે. એક સુખ સંપત્તિનું છે અને બીજું સુખ છે એ સંપત્તિ ન હોવાનું. એક બીજી વાત યાદ રાખજો, કોઈ દિવસ દશાવીસી બેસે અને તમારી સંપત્તિ ઓછી થઈ જાય કે તમે સંપત્તિ વિનાના હોવ તો કદી પણ સંપત્તિ વાળા લોકોના ઘરમાં આંટા ના મારશો. મંદિરમાં આંટા મારજો, કોઈ સારો સાધુ હોય તેની પાસે આંટા મારજો. પણ પૈસાદારના ઘેર જો આંટા મારતા થશો તો પૈસાદાર શું સમજશે કે આ પૈસા માગવા તમારી કોડીની કિંમત થઈ જશે. માણસનું જે મોરલ છે ને એ દરિદ્રતામાં દીપી ઉઠતું હોય છે. ત્યારે પૈસો ન હોય ત્યારે એ દીપી ઉઠતું હોય છે. ત્યારે તમે મક્કમ રહેજો. જોજો તમારા 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ નીકળી જવાના, પાછા સારા વર્ષ આવવાના જ છે. જેની દાનત નથી બગડી હોતી
એના ઉપર ભગવાન દયા કરતો જ હોય છે. દાનત બગડે તો વાત જુદી છે. એક સંપત્તિનું સુખ છે, પણ સંપત્તિના સુખથી વધારે સુખ કયું છે? સ્વસુખ, એટલે તમારા શરીરનું સુખ. તમારું શરીર નિરોગી છે, સ્વસ્થ છે, અરે તમે બહુ સુખી છો. એવા ઘણાય માણસો છે જેના ઘરમાં પૈસાનો ઢગલો છે, પણ ડોક્ટરે કહ્યું છે કે મગનું પાણી પીવાનું છે, રોટલી નહીં ખાવાની, ઘી નહીં ખાવાનું, દૂધ નહીં ખાવાનું, બધું મલાઈ વિનાનું. તો મલાઈ ખાશે કોણ? મલાઈ તિજોરીમાં ભરી છે. હવે આ મલાઈનો થોડોક તો ઉપયોગ, અને જ્યારે ખાવાના દિવસો આવ્યા ત્યારે ડોક્ટરો દુશ્મન થયા. પહેલા જયારે ખાવાના દિવસો નતા ત્યારે કોઈ ડોક્ટર વિરોધી બન્યો, ત્યારે ખાવાનું નતું. અને હવે જયારે બંગલો ને ફ્રીજ ને આ બધું આવ્યું એટલે પછી ડોક્ટરોએ કહ્યું કે આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય. તો અમારે ખવાય શું? કે હવા ખાઓ. અમારી બાજુમાં એક દવાખાનું છે. એ દવાખાનાનું એક જ કામ છે, વજન ઉતારવાનું કામ. વજન કોનું વધે? કોઈ ગરીબ માણસનું વજન વધે? એનું તો બિચારાનું પહેલેથી જ ઉતરી ગયું છે. વજન કોનું વધે? જેના ઘરમાં ખૂબ ખાવાનું હોય અને મહેનત જરાય ના હોય, બિલકુલ મહેનત ના હોય. એટલે લક્ષ્મીજીને તમે જોજો, લક્ષ્મીજી બહુ રિષ્ટ પુષ્ટ. તમારે શરીર જુઓ તો હા, પેલા વિષ્ણુ છે ને આખો દાડો હરાજીમાં ફરતા હોય, એમાં જીરું લઈ અને હરાજી કરતા હોય ને ખાધું ના ખાધું, ચા પીધો ના પીધો. અને આ લક્ષ્મીજી છે ફ્રીજ ખોલી ખોલીને હવે જુઓ તો શરીર. હા, હવે ડોક્ટરો કહે છે વજન ઉતારો, વજન ઉતારો, નહીં તો એટેક આવી જશે. એટલે અમારી બાજુમાં એક દવાખાનું છે, ત્યાં બધી લક્ષ્મીજીઓ દાખલ થાય છે. થોડાક વિષ્ણુ ને વધારે બધા. અને એમનું વજન કેવી રીતે ઉતારવાનું? બસ ઉપવાસ, ખાવાનું બંધ, એટલે વજન ઉતરે કે ના ઉતરે? બધા જાત જાતના પ્રયોગો કરે. પોતાના શરીરના સુખ જેવું કોઈ સુખ નથી. તમને ખૂબ ભૂખ લાગે છે, ખાધેલું પચે છે, રાત્રે ઘસઘસાટ ઊંઘ આવે છે, અરે તમે બાદશાહ છો, શા માટે કોઈના બંગલા જોઈને મન બગાડ્યા કરો છો? મારા એક ઓળખીતા સાધુ છે, પણ એમની દૃષ્ટિ છે ને, એ દૃષ્ટિ હજુ પણ સુધરી નહીં. આમ નીકળ્યા હોય ને, કોઈનું સારું મકાન જોઈએ ને, સબ 2 નંબર કે હે. એમના માટે આ ખાસ શબ્દો. કોઈનું કઈ પણ સારું જોઈએ ને, સબ 2 નંબર કે હે. એટલે ભાઈ 2 નંબર ના, પણ તે કયા દિવસે 2 નંબર પડતા મૂક્યા? તારી પાસે કોઈ 50 રૂપિયા 100 રૂપિયા મૂકે તો એને સામેથી પૂછે છે કે આ 1 નંબર ના છે કે 2 નંબર ના હોય તો પાછા લઈ લે. કોઈ દિવસ મન ના બગાડશો. તમને જે મળ્યું છે એ જુઓ. ઊંઝામાં બંગલા બહુ સરસ થયા, પણ માણસો ચાલતા હોય જાણે તાજિયા ડોલતા હોય. આમ હા, મોટા ભાગના બધા માણસો આપણે બેઠા બેઠા જોઈએ તો પેલા જેમ તાજિયા ડોલતા ચાલતા હોય ને, કેમ ફ્લોરાઇડ, પાણીમાં જે ફ્લોરાઇડ ને ફ્લોરાઇડ એ બધા હાંધા તોડી નાખ્યા, હાડકાં ઢીલા કરી નાખ્યા. કરે તો કરે, પણ હું એમ આજે ભાઈ એનો રસ્તો છે, એનો ઉપાય કરો, ચર્ચા નહીં કરું. એટલે વાલ્મીકી રામાયણની જે શરૂઆત થઈને, તમારા ઘરમાં વાલ્મીકી રામાયણ હોય તો તમે જરૂર જોજો. મારે એક એવો પુરુષ જોઈએ છે જે સશક્ત હોય, જેના કાંડામાં જોર હોય. રામનું વર્ણન વાલ્મીકી છે, એને કાવ્ય રચવું છે, પણ કોનું કાવ્ય રચવું છે? હાંસડીઓ દેખાતી હોય, પાંસળા દેખાતા હોય, ડાચા બેસી ગયા હોય, આંખો ઊંડી ઉતરી ગઈ હોય. ના નહીં, એવો નહીં. મારે તો રાષ્ટ્ર બનાવવું છે. ભગતડા ઉભા નથી કરવા, અટરમાળા ગટરમાળા લઈને બધા. તો રાષ્ટ્ર બનાવવું છે, ને રાષ્ટ્ર બનશે તો કેવી રીતે બનશે? સશક્ત પુરુષોથી, કાંતિવાળા, તેજવાળા, ઓજવાળા, બલવાન પુરુષોથી. એ સ્વમાન પૂર્વક રહેશે. બીજું નહીં હોય તો એ તો સ્વમાન વિનાના થઈ જશે. એટલે બીજું જે સુખ છે ને, એ તમારા શરીરનું છે. આજે 50 વર્ષે 60 વર્ષે પણ તમે જો શરીરને ખોઈ બેઠા હોવ, ચિંતા ના કરશો, હજુ સુધરી શકે છે. ફરી યુવાની નહીં આવે. કદી મૃગજળમાં પડશો નહીં. આ દવા ખાવ તો આવા પહેલવાન થઈ જાવ, ને આ દવા ખાવ તો આવા પોસ્ટરો લાગેલા હોય છે. કદી એ ચક્કરમાં ના પડશો, પણ તમે તમારા આરોગ્યને બને એટલું સાચવી શકો છો. ત્રીજું જે સુખ છે એ સ્વજનોનું છે.
સ્વજનનો અર્થ થાય છે જેના હૃદયમાં તમારા માટે લાગણી હોય, અને ઊંડી ઊંડી લાગણી હોય, એટલી મજબૂત લાગણી હોય, એટલી દ્રઢ લાગણી હોય કે ગમે એવી આંધીઓ આવે, ગમે એવા તોફાન આવે, પણ એ લાગણીની વેલી કદી ઉખડી જાય, એને સ્વજન કહેવાય. સગા જુદા, સ્વજન. વૈશાખ મહિનામાં જે રીસાઈને બેસે એનું નામ સગા. ખ્યાલ આવે છે? રીસાય, ખરા ટાઈમે રીસાય, નથી આવવું અમારે, એ સગા કહેવાય. તમારા માટે જેને લાગણી હોય અંતરમાં, અને એવી ઊંડી ઊંડી લાગણી હોય, એવી ઊંડી ઊંડી લાગણી હોય, તમારા માટે જીવ બાળે, એને સ્વજન કહેવાય. તમે જોજો, દુઃખ પડ્યું હોય, એ દુઃખમાં પણ જો માણસ ટકી જશે તો કોઈ સ્વજનના જોરે ટકી જશે. એને સ્વજનની હૂંફ મળી હોય, ઓથ મળી હોય તો એ માણસ ટકી જશે. પણ થોડુંક દુઃખ પડ્યું હોય, પણ જો પાછળ કોઈ સ્વજનની હૂંફ નહીં હોય, ઓથ નહીં હોય, એ માણસ ભાગી પડશે, તૂટી પડશે. માણસ ગમે એટલો હાર્યો હોય, થાક્યો હોય, પણ ઘરમાં એને પત્નીની હૂંફ હોય, એ માણસ ટકી જશે. 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ જે દુઃખના છે એ કાઢી નાખશે. પણ જો કોઈ સ્વજન હશે જ નહીં, એના જેવો કોઈ દુખીયો માણસ નથી, એના જેવો કોઈ નિરાધાર માણસ નથી. ઉપર આકાશ અને નીચે કોઈને લાગણી નથી. બસ એક જ છે કે એ મરે તો મિલકત મળે, એ રીતે લોકો ભેગા થાય છે. પણ કોઈને એમ નથી કે એના દુઃખનું આપણે વિચાર કરીએ. એને ખાધું છે કે નથી ખાધું, એને ઊંઘ આવી કે નહીં. આ દુઃખના દિવસોમાં કોઈને લાગણી. જેને ઘણા સ્વજનો હોય, અરે એને તો બહુ મોટું રાજ્ય મળ્યું છે, બહુ મોટી શક્તિ મળી છે. ત્રીજું જે સુખ છે એ સ્વજનોનું સુખ છે. ઉલટું કરી નાખો તો એ દુઃખ પણ છે. વાલા જયારે દવાલા કરે એની વેદના બહુ મોટી હોય. દુશ્મન તો દવાલા કરે જ, એની વેદના ના હોય. દુશ્મન તો ઘૃણા કરશે જ. વાલા જયારે દવાલા કરે એની વેદના બહુ મોટી હોય, અને એ વેદનામાં માણસ આત્મહત્યા કરે. આત્મહત્યા કરનારા કોણ હોય છે? ત્રીજું જે સુખ એ સ્વજનોનું સુખ છે. ચોથું જે સુખ છે એ સંતાનનું સુખ છે. તમને સંતાન હોય તો સુખે છે અને દુખે છે. રામાયણમાં એ જ બધી કથા આવશે. વૃદ્ધાવસ્થા આવી, બાપ વૃદ્ધ થયા, હવે શરીર ચાલતું નથી, પણ છોકરા જુવાન છે, અને બાપની નજરે છોકરાઓ વિકાસ કરે છે, ઉન્નતિ કરે છે, બાપનું માન રાખે છે, મર્યાદા રાખે છે. અહો ભાવ, લો બાપુ પૈસા ખર્ચો, એક માગે તો 5 આપે છે. એટલે બાપને હૃદયમાં બહુ શાંતિ. શરીર માદું હોય તો એના મનમાં આનંદ હોય, કારણ કે સંતાનનું સુખ છે. હું એક મહારાષ્ટ્રના એક ગામમાં પ્રવચનો કરું. એક મારવાડી શેઠ રોજ આવે, બહુ ભલો માણસ, રોજ આવે, બેસે, વાતો કરે. એક દિવસે એનો ચહેરો ઉતરેલો. मैंने पूछू क्या बात है सेठ, तुम्हारा चेहरा उतरा हुआ है, क्या बात है? મને કે મારે બહુ દુઃખ છે. શું? મારે 250 રૂપિયા જોઈતા હતા. શેઠ, કરોડાધિપતિઓ, મારે 250 રૂપિયા જોતા, પણ છોકરાએ ના આપ્યા. મેં કહ્યું કેમ જોતા હતા? કે અમારા ગુરુના લગ્ન છે, લગ્નમાં જવાનું હતું, પણ છોકરાએ ના આપ્યા. તમે કોઈ એટલા થોડાક તો પાસે રાખવા હતા કે સબ છોરે કો દે દિયો, સબ છોરે કો. એટલે તમે બધા ગાંઠ વાળજો પાછા, સબ છોરે કો દે દિયો. થોડુંક તો પોતાની પાસે રાખવું જ, કારણ કે ક્યારે કોની વૃત્તિઓ બદલાય કઈ કહી શકાય. હવે આ ઉતરેલા ચહેરે છે. તો મેં કહ્યું સબ છોરે કો દે દિયો है और कुछ भी पास में नहीं रखा है तो हमारी जमात में आ जाओ, हैं, हमारी जमात में આવી જાઓ. મને કે ના મહારાજ, जैसा है वैसा यही ठीक हो. છોકરો પૈસા આપતો નથી, તે છતાં છોકરાના સાથેથી સાથ છોડી શકાતો, આનું નામ મોહ છે. સુખ મળે ત્યાં તમને આકર્ષણ હોય, એ તો હોય જ, પણ જ્યાંથી દુઃખ મળે છે ત્યાં પણ એટલું જ આકર્ષણ. દુઃખ મળે છે, હવે તો આકર્ષણ તો કે ના, તો એ બરાબર જ છે. એક બીજી વાત યાદ રાખજો, સંતાન પોતાની ઈચ્છા પ્રમાણે થાય એવો કોઈ પુરુષાર્થ
અને જો એવો પુરુષાર્થ હોત તો ગાંધીના ત્યાં ગાંધી જન્મ્યો હોત, સરદાર પટેલના ત્યાં બીજો સરદાર પટેલ જન્મ્યો હોત. જન્મ્યા? ગાંધીના ત્યાં ગાંધી જન્મ્યા? સરદારના ત્યાં બીજો સરદાર જન્મ્યો? રાણા પ્રતાપના ત્યાં બીજો રાણા પ્રતાપ જન્મ્યો? અરે રામના ત્યાં બીજો રામ જન્મ્યો? તમારા પુરુષાર્થની એક મર્યાદા છે, એક સીમા છે. શું કરો કહો? તમારે તો ઘણા દેવ જેવો દીકરો જોઈતો હોય, ઘણી ઊંચી ભાવના હોય, બધું ઘણું હોય. મોટા ભાગે જોવા મળશે કે અત્યંત ધાર્મિક માણસોના ત્યાં જ કુપાત્રો પેદા થતા હોય. મોટા ભાગે તમે જોશો. અને એને મરતી વખતે એ છોકરાને જોઈને બહુ વેદના થાય. સંતાન દુઃખ. રામાયણ અને ભાગવત બંનેની ઉત્થાનિકામાં સંતાન. ભાગવતમાં તમને ખબર હશે, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે અને એને સંતાન નથી. પ્રૌઢ ઉંમર થઈ ગઈ. હવે દિવસો, વસંત ઋતુના દિવસો પૂરા થવા આવ્યા છે અને સંતાન નથી. એટલો દુઃખી થયો એને વિચાર કર્યો કે આના કરતા આત્મહત્યા કરી નાખો. વાંચ્યા મેણું ટાળું, આત્મહત્યા કરી નાખો. એટલે જઈને એ કોઈ નદીમાં કે એમાં પડવા માટે ગયો. યોગાનું યોગ કોઈ સંન્યાસી ત્યાં નાવા આવેલા. એમણે પેલાને જોયો અને જોયું કે અરે આ શું કરે છે? મનુષ્યનો દેહ દુર્લભ છે, શા માટે તું જીવનને ટૂંકાવી નાખે છે કે મારાથી જીવાશે નહીં? પણ શું કારણ શું છે? મને સંતાન નથી, મારે સંતાન જોઈએ છે. પેલા મહારાજે કહ્યું, અલ્યા સંતાનમાં સુખ નથી, સંન્યાસે સુખમાસ્યતામ. એના કરતા આવ ને હું તને દંડ પકડાવી દઉં ને ચાલ મારા ભેગો. નારાયણ હરિ, પહેલા જ આપણે મક્તુપુર જઈએ. પેલો કે ના મહારાજ, તમારે બાવા થવું હોય થયા, મારે બાવા થવું, મારે તો છોકરો જોઈએ છે નહીં તો હું મરું છું. એટલે મહારાજે કહ્યું, લ્યા રવા દે. ના માન્યો. દયા એક ફળ આપ્યું, લે આ જા તારી પત્નીને ખવડાવજે. અને ખુશખુશ થઈ ગયો. ઓહો, ઘેર આવ્યા, પત્નીને ખવડાવી. હવે બીજી વાત કરો. પુરુષાર્થ કરીને સારી પત્ની નથી મેળવી શકાતી. કરી જોજો પુરુષાર્થ. તમે ગમે એટલો પુરુષાર્થ કરો, તમે શું જોવાના હતા? તમને શું ખબર પડવાની હતી? અને જો પુરુષાર્થ કરીને સારી પત્ની મેળવી શકાતી હોત તો આ ડાયા માણસો કોઈ દાડો દુઃખી થાત ખરા? જેમણે 50 ગરણે ગાળીને પાણી પીધું છે, 50 ગરણે, આ નહીં, આ ઘર આવું, આ ફલાણું આવું, આ ઊંચી છે, આ નીચી છે, આ જાડી છે, આ પાતળી છે, એવું બધું કેટલા ગરણે ગાળી. અને પછી જે પાણી પીધું ને, હવે બિચારા પોકે રડે છે, અરે રે આવી ખબર નથી. તમે તો બહુ ડાયા થવા નીકળ્યા હતા. અને જેને સારી પત્નીઓ મળી હોય, જોજો એ અકસ્માત જ છે. ખોળવાથી નથી મળતું હોતું. મળતું હોય તો તમે પુરુષાર્થ કરી જોજો. પુરુષાર્થ છે, નથી એમ નહીં, પણ એની લિમિટ છે, એની સીમા છે. એવી રીતે સારો પતિ છે એ બહુ પુરુષાર્થ કરવાથી નથી મળતો હોતો. અહીંયા મને ખબર નહીં, તમારે સારું છે જો તમે બહુ, તમારી સમાજ વ્યવસ્થા સારી છે. અમારે ચડોતરમાં છે તે 2 પ્રકારના લગ્ન થાય છે. 2 પ્રકારના, એક ગ્રીન કાર્ડ સાથે, એક રેશન કાર્ડ સાથે. સમજણ પડી ને? ગ્રીન કાર્ડ હોય એટલે મૂર્તિઓ નહીં જોવાનું, ગ્રીન કાર્ડ જ જોવાનું. એ કાળો હોય, કબડો હોય, લૂલો હોય, લંગડો હોય, બાડો હોય, બોબડો હોય, ભણેલો હોય, અભણ હોય, ગમે તેવો હોય, ગ્રીન કાર્ડ છે ને તરત જ પરણી જવાનું, કોના હાથે પરણવાનું. અને રેશન કાર્ડ વાળા બિચારા આંટા મારે છે, રખડી ગયા બધા. ગામે ગામ 50 છોકરાઓ રખડે છે, કારણ કે રેશન કાર્ડ. ને રેશન કાર્ડ ની તમારા નસીબ સારા છે કે રેશન કાર્ડ છે, હજુ ગ્રીન કાર્ડ અહીં બેઠું, તમારા નસીબ સારા છે. એટલે ઘણા લોકો આવે, હમણાં એક કન્યા આવેલી અમારા ઓળખીતાની, એને કોઈ 40 છોકરા નાપાસ કર્યા. કેટલા? 40 છોકરા અમેરિકાથી આવેલી નાપાસ કર્યા. એનો દાદા છે ને એ બિચારો એટલો સાત્વિક માણસ, એટલો ભક્ત અને સંસ્કૃતિ પ્રેમી માણસ, થાકી ગયો એનાથી.
એને પૂછ્યું તારે શું જોઈએ છે? કે મારે ડોક્ટર જોઈએ છે. અને હું તમને ખાસ આ બહેનોને સલાહ આપું છું કે બને ત્યાં સુધી ડોક્ટરને પરણવું નહીં. આ પરણી ચૂક્યા હોય તો વાત જુદી જ પછી. કેમ ના પરણવું? કારણ કે ડોક્ટરને પત્નીને આપવાનો સમય જ ના હોય, નવરાશ જ ના હોય. ઓચિંતાનું માણસ આવે, સાહેબ આવજો, હવે પેલો બિચારો પિક્ચર જવા માટે તૈયાર થઈને ઉભા હોય અને કોઈનો ફોન આવે, કોઈની મોટર આવે, એટલે પિક્ચર જોવા જાય કે પેલી ફી લેવા જાય. ફેમિલી ડોક્ટર એટલે જવું જ પડે. એને રાત ના હોય ને દિવસ ના હોય ને ઊંઘવાનો ટાઈમ ના હોય ને ખાવાનો ટાઈમ ના હોય, એ તો દોડાદોડી જ કરતો હોય. પણ હવે લોકોને એક એવો મોહ, એટલે મારે ડોક્ટર જોઈએ, એને ડોક્ટર બતાવ્યો. એટલે આ છોકરો આપણા ગોળમાં આ ડોક્ટર છે ને, બહુ સારું ઘર છે, શું કે બધી રીતે છે, તો ના પાસ કર્યો. મેં કહું કેમ ડોક્ટર બતાવ્યો? તો કે એની સ્કિન છે ને, આ ચામડી છે ને, એ ચામડી જરા જાડી છે. આપણી ભારતમાં તો હવે જાડી ચામડી વાળા થવા માંડ્યા છે. ભારતમાં તો હવે બધા જાડી ચામડી વાળા જ થવા માંડ્યા છે, અને જાડી ચામડી વાળા જ જીવે છે. પાતળી ચામડા વાળાની તો દશા બેસી ગઈ છે. ખરી વાત કરી તપાસ કરજો તમે, ગાંધીનગર છે, દિલ્હી છે, જઈને તપાસ કરજો. પાતળી ચામડી વાળા તો મરી ગયા બિચારા, ને જાડી વાળા લીલા લહેર કરે છે. પાછી ગઈ. મારી એક કેસેટ છે, એનું નામ છે કન્યા. મેં છોકરીને આપ્યું એટલે કીધું આ કન્યા કેસેટ સાંભળજે, તારે કાલ જવાનું છે. આજે રાત્રે ટાઈમ કાઢીને પણ આ કેસેટ સાંભળજે. એને રાત્રે કેસેટ સાંભળી અને એને કાગળ લખ્યો કે બાપજી, જો આ 15 દિવસ પહેલા કેસેટ મને મળ્યું હોત તો હું પરણીને જ જાત, પરણીને જ જાત. પણ હવે તો સવારે તો મારે જવાનું છે. તમે શું જોવાનું? આવા લોકો બહુ ગરણે ગાળી ગાળીને પાણી પીવે ને, એમના હાથમાં અંતે પોરા જ આવતા હોય છે. તમારા પુરુષાર્થની એક સીમા છે, એક લિમિટ છે, એક મર્યાદા છે. અને જ્યાં તમારા પુરુષાર્થ, કેટલીક વાર એવું હોય સોનું દેખાતું હોય બિલકુલ, અને નીકળે પિત્તળ. ચળકાટ જુઓ બિલકુલ, તમને એમ થાય હો કેટલું સરસ ઘર મળ્યું, કેટલું સારું માણસ મળ્યું, એમ તમને આનંદ થતો હોય. પણ આવીને 2 મહિના 4 મહિના રહે એટલે પછી માથા કૂટો. ત્રીજી વાત, મિત્ર છે ને પુરુષાર્થથી નથી મળતો, મેળવી જોજો. તમારે પહેલા મર્દ થાવ તો કોઈ મર્દ મિત્ર મળે. હવે તમે તાબોટા પાડતા હોય ને કોઈ મર્દને ખોળવા નીકળો તો મળતો હશે તમને? સવારથી સાંજ સુધી ફરી જતા હો, વચન ના પાડતા હો, કાયર હો, બધી જાતના પૂરા હો, અને તમે કહો મારે એક કોઈ મિત્ર જોવે છે, અંગત જેવો મિત્ર જોવે છે, સુગ્રી જેવો મિત્ર જોવે છે, તો પહેલા તમારે થવું જોઈએ. તમે મર્દ હશો તો કોઈ મર્દ તમને મળશે. તમે જ બાયલા હશો તો પછી ચા પીનારા જ મળે. બધા ભેગા થાવ ને ચા પીવો, તાલીઓ પાડો, એક કાંકરો પડે એટલે બધાય ઘર ભેગા. ધ્યાન રાખો, 2 રૂપ છે મિત્રના, એક બૂટ જેવા, એક ચંપલ જેવા. ખ્યાલ આવે છે? બૂટ છે ને એ તમે પહેરો, કાદવમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બૂટ તમારા સાથે આમ જકડાયેલું રહેશે. દોડો, રમત રમો, કૂદો, બૂટ તમારા સાથે જકડાયેલું રહેશે. અને ચંપલ છે, સ્લીપર છે, એ બરાબર છે, સારી રીતે સીધા રોડ ઉપર ચાલો ત્યાં સુધી તો બરાબર છે. પણ જો કાદવ આવ્યો તો કાં તો એની સ્લીપરની પટ્ટી નીકળી જશે, તો પગ બહાર ને જુદું પડી જશે. અને જુદું નહીં પડે તો એ પાછળથી કાદવ ઉડાડશે. ચોમાસામાં ઉડાડે કે ના ઉડાડે? તમે આગળથી સારા દેખાતા હો, પણ પેલું સ્લીપર છે ને એ પાછળથી જેમ સાસુ પૂંખે ને એમ પૂંખ્યા કરતું હોય. પછી લોકો તમને કહે અરે 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 આ પાછળ તો બધા પૂંખાઈ ગયા તમે. ઓ ખબર નહીં. એમ સ્લીપર જેવા જે મિત્ર હોય ને એ પાછળથી કાદવ ઉડાડ્યા. સરખો રોડ હોય ત્યાં સુધી હરખા, પણ જરાક કંઈક દુઃખ પડ્યું, કાદવ આવ્યો, તકલીફ પડી એટલે એ તરત જ કાદવ ઉડાડવાના. એમનો ભરોસો કરી શકાય? મિત્ર, પત્ની અથવા પતિ અને સંતાન, આ 3માં માણસનો પૂરેપૂરો પુરુષાર્થ કામ નથી કરતો. હા, મળેલાને સાચવવામાં પુરુષાર્થ. જે મળ્યું છે એને સાચવી જાણો, એ તમારો પુરુષાર્થ. એટલે ચોથું જે સુખ છે એ સંતાનનું સુખ છે. માણસ માદો પડ્યો હોય, મરવા પડ્યો હોય, પણ એના 2, 3, 4 છોકરાઓ પાસે બાપા 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 કરીને ઉભા હો તો એને મરવામાં પણ આનંદ આવે.
એને એમ થાય બસ શાંતિ છે, સંતોષ છે, તૃપ્તિ છે. દશરથને સંતાન નથી, મિલકત મોટી છે, સમ્રાટ છે, રાજ્ય પાટ બધું ઘણું મોટું છે, કોને સોંપવું? આ આપણે બધાને એમ કહીએ કે કઈ નહીં, એ તો જે થવાનું હોય એ થાય. અરે બોલવું સરળ છે, પણ એ આચરવું સરળ. અને આ એક જવાબદારી છે કે તમારે કોઈને સોંપવું જોઈએ. એટલે દશરથ ત્યાં એક સુમંત નામનો મંત્રી છે, સુમંત. હું તમને એક બીજી સલાહ આપું છું. જેમ જેમ તમે મોટા થતા જાઓ, તમારો પૈસો વધે, તમારું માન વધે, તમારું સન્માન વધે, તમારો વેપાર વધે, એટલે તમે મોટા થયા કહેવો. જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ તમારે એક ખાસ માણસ સલાહ આપનારો રાખવો જોઈએ. આ બિરલા ટાટા બધા ખરા ને, એમના કેટલાય સીએ હોય. મેં એમ સાંભળ્યું છે કે હર્ષદ મહેતાએ 45 સીએ રાખ્યા છે. કેટલા? 45 સીએ. કેમ કરવું, આ કયું ખાતું, કેવો હવાલો નાખવો. ભાઈ પેલાને કેમ મગજમાં હતું? એ પેલા સીએ અને 5-5, 10-10 હજારના પગારદાર, જેવા તેવા નહીં. જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ તમારે તમારો આખો કારોબાર છે, જવાબદારીઓ છે, એ બધાને સમજી શકે એવો કોઈને કોઈ એક સારો મંત્રી રાખવો જોઈએ. ચાણક્ય લખ્યું છે, મંત્રી ના રાજા ન શીઘ્રમ નશ્યંતી ન સંશય. પૂરો શ્લોક સંભળાવી દો. ચાણક્યને વાંચજો ખાસ. નદી તીરે ચય વૃક્ષા પરગેહેશુ કામિની મંત્રીહીના રાજા ન શીઘ્રમ નશ્યંતી ન સંશય. આ 3 માણસોનો નાશ થઈ જાય. નદીના કિનારે ઉભું થયેલું ઝાડ, નદીના કિનારે ઉભું હોય એ લાંબો ટાઈમ જીવે ખરું? રેલ આવે, પૂર આવે, ખોતરાઈ જાય, ઝાડ તણાઈ જાય. નદી તીરે ચય વૃક્ષા પરગેહેશુ કામિની. અને ભર યુવાવસ્થા હોય, ભગવાને થોડું સૌંદર્ય આપ્યું હોય, એવી જે કામિની સ્ત્રી છે એ વગર કારણે લોકોના આ ઘરથી પેલું ઘર ને પેલા ઘરથી એમ ફર્યા કરતી હોય. શીઘ્રમ નશ્યંતી ન સંશય. વેપારી જેમ પલાઠી વાળીને પેઢી ઉપર બેસે તો એ પેઢી દીપે, એમ સ્ત્રી છે એ પલાઠી વાળીને ઘરમાં બેસે તો એ ઘર દીપે. શેઠ જાય પેઢીએ ને બેન જાય આહલેક બાવાની માફક પેલી જેમ બધે આ ઘર ને પેલું ઘર ને પેલું ઘર ને પેલું. કઈ કામ હોય ને જાય બરાબર છે, પણ વગર કામે. આ તો વગર કામે. મંત્રીહીના રાજા ન. રાજા છે, સામ્રાજ્ય મોટું છે, પણ કોઈ મંત્રી નથી. ચાણક્ય નથી, મુંજાલ મહેતા નથી, પ્રભાશંકર પટ્ટણી નથી. નષ્ટ થઈ જશે. તમે જેમ જેમ મોટા થાવ એમ એમ તમને કોઈ પણ એટલું ધ્યાનમાં રાખવાનું. મંત્રી દુર્યોધનને મળ્યો અને મંત્રી અર્જુનને મળ્યો. દુર્યોધનને શકુની મળ્યા અને અર્જુનને કૃષ્ણ મળ્યા. હવે તમે મંત્રી તો કે મહારાજે કહ્યું છે કે મંત્રી રાખવા, પણ આખા મૂંઝામાં જે 1 નંબરનો શકુની હોય એની સાથે ભાઈબંધી કરો કો પેલો તો રાજા નષ્ટ થાય ને, અહીં તો આખો વંશ નષ્ટ થઈ જાય, કૌરવોનો વંશ નષ્ટ થઈ જાય. એટલી ઓળખાણ હોવી જોઈએ કે કોણ શકુની છે ને કોણ કૃષ્ણ છે. શીઘ્રમ નશ્યંતી ન સંશય. એટલે દશરથ છે, દશરથ રાજાને સુમંત નામનો એક મંત્રી છે. અને મંત્રીને જઈને કહ્યું, મારે બહુ દુઃખ છે, સંતાન વિનાનો હું હવે શું, મારું ખબર નહીં ક્યારે જીવન પૂરું થઈ જાય. સુમંત કહે છે, હું પણ જાણું છું, પણ એનો એક જ ઉપાય છે. એક જ ઉપાય છે. શું ઉપાય છે? એક ઋષ્યશૃંગ નામના એક ઋષિ છે. ઋષ્યશૃંગ નામ યાદ રાખજો. અને એ ઋષિ સંતાન પ્રાપ્તિ કરવા માટેનું અનુષ્ઠાનની વિદ્યા જાણે છે. તે સિવાય બીજા કોઈને એ વિદ્યાની ખબર. એ ઋષિ જો અહીંયા આવે અને એ અનુષ્ઠાન કરે તો કદાચ આપના ઘરમાં સંતાન પારણું બંધાય. તો કે બોલાવો. કે એમ ના બોલાવાય. એ કઈ એમ આવે એવા? એ ફી આપીને આવી ગયા, ચાર્જ આપ્યો ને આવી ગયા, એવા નથી. એ તો બધા ઘણા પ્રયત્નો કરવા પડશે. વાલ્મીકી રામાયણમાં ઋષ્યશૃંગ ઋષિનું આખ્યાન મૂક, અને આખ્યાન નો કેટલોક ભાગ સમજવા જેવો છે. વિભાંડક નામના ઋષિ, અને આ ઋષિના ત્યાં ઋષ્યશૃંગ નામના પુત્રનો જન્મ થયો. વિભાંડક નામના ઋષિએ વિચાર કર્યો
કે આ છોકરાને મારે એવી રીતે ઉછેરવો કે એને સંસારનો જરા પણ રંગ ના લાગે. સમીપમાં જાય તો રંગ લાગે ને. એટલે એને પહેલેથી એવી વ્યવસ્થા કરી કે એક તો એને સંસારની કોઈ વસ્તુઓ જોવા જ ના દેવી, જંગલમાં એકાંતમાં રહેવું, કોઈ સ્ત્રી નામનો પદાર્થ દુનિયામાં છે એવી એને ખબર જ ના પડવા દે. પુરુષ અને માદા એમાં કૂતરો કૂતરી ફલાણા એને પણ કોઈ જગ્યાએ આવવા નહીં દેવા. મારે આશ્રમમાં કોઈ વાર એક સાધુ સાધ્વી આવે છે, યુરોપિયન, ગ્રીસ દેશના છે, અને હું ગ્રીસ ગયેલો, થોડું ફરેલો, મારું પુસ્તક વાંચજો, એમાં મેં બધું વર્ણન કર્યું છે. એને મને કહ્યું કે અમારે ગ્રીસ દેશમાં કેટલોક ભાગ એવો છે, એક જિલ્લા જેટલો, એમાં માદા નામની કોઈ ચીજને પ્રવેશ નહીં આપવાનો. ગાય નહીં, ભેંસ નહીં, કૂતરી નહીં, બિલાડી નહીં, કોઈ માદા નામનું કોઈ તત્વ નહીં. એમાં ખાલી પુરુષો જ રહે, સાધના કરનારા, ઉપાસના કરનારા. ભાઈ તમે તો અમારા કરતા આગળ વધ્યા કે અમારે ત્યાં આવો એક આખો જિલ્લા જેટલો પ્રદેશ છે, એમાં કોઈ માદાને એલાવ નહીં કરવાનો. આ વિભાંડક ઋષિ છે ને, એમણે પણ વિચાર કર્યો કે મારા છોકરાને હું એવી રીતે કેળવું, એવી રીતે મોટો કરું કે જેથી કરીને એનું મન સંસારમાં જાય જ. જલેબી જુએ તો જલેબી ખાવાનું મન થાય ને. બજારમાં જાય અને કોઈ સારી વસ્તુ જુએ તો એને વસ્તુ છે એની ખબર જ નહીં પડવા દેવાની. આવી રીતે આ છોકરાને જુવાન બનાવ્યો. અને બસ એ બેઠો બેઠો અનુષ્ઠાન સાધના વગેરે કર્યા કરે. હવે આ ઋષિ, આ ઋષ્યશૃંગ નામનો જે યુવાન છોકરો છે એ એની એવી સાધના કર્યા કરે. બન્યું એવું કે અંગ નામનો એક દેશ, આજે જેને ઓડિશા કહીએ છીએ, ત્યાં રોમપાદ નામનો રાજા રાજ્ય કરે. આખ્યાન છે આમાં. રોમપાદ નામના રાજાના ત્યાં દુષ્કાળ પડ્યો. અત્યારે તો સારું છે, બોર થયા, નહેરો આવી, બાંધ બાંધ્યા, ખરું કે નહીં? ટેન્કર થી પાણી આવે, પાઇપ થી પાણી આવે. પહેલા ક્યાં હતું? પહેલા તો પાણી માટે લોકો વળખા મારતા. અમુક પ્રદેશ તો એવો ને કે આમ વાટકેથી ઉલેચીને માટલું ભરવાનું. આવું દુઃખ હતું, મહા દુઃખ. એવો દુષ્કાળ પડ્યો, એવો દુષ્કાળ પડ્યો, એવો દુષ્કાળ પડ્યો, પ્રજા હાહાકાર કરવા. બીજી વાત, દુષ્કાળ કેમ પડે છે? લોકોના પાપ વધી ગયા એટલે? અરે આ સતયુગની કથા છે, દ્વાપરની કથા છે, ત્યારે દુષ્કાળ પડ્યા છે. લોકોના પાપ વધી ગયા હોય અને દુષ્કાળ પડતો હોય તો બીજા વર્ષે પછી હારો વરસાદ કેમ આવે છે? પાપ ઓછા થઈ ગયા એટલે? પુણ્ય વધી ગયા એટલે? પાપને ને પુણ્યને ને દુષ્કાળને કઈ લેવા દેવા નથી. આ બધા નિદાન ખોટું છે, ભ્રમ કાઢી નાખો. પાપ વધી ગયા હોય ને પાણી ના વરસે તો માણસને વધારે દુઃખ પડે કે ઢોરોને વધારે દુઃખ પડે? તો ઢોરોના પાપ વધી ગયા છે, ગાયો બગડી ગઈ છે, ભેંસો બગડી ગઈ છે. માણસ તો ગમે ત્યાંથી પાણી લાવીને જીવવાનો હોય, દુઃખ તો પેલા ઢોરોને પડવાનું છે. પાપને, પુણ્યને ને દુષ્કાળને કોઈ લેવા દેવા નથી. ત્યારે દુષ્કાળ કેમ પડે છે? આ પ્રકૃતિની પ્રાકૃતિક રચના છે. પ્રકૃતિ જે કુદરત છે, કુદરતની જે વ્યવસ્થા છે, એની રચના એવી છે કે કોઈ વાર વધારે વરસાદ પડે, કોઈ વાર ઓછો વરસાદ પડે. તમે ટીવીમાં જોતા હશો, કોઈ વાર વાદળા ખૂબ આવી જાય અને કોઈ વાર આખો શ્રાવણ મહિનો ખાલી. લો કરો કથા, કરો હવે લીલા લહેર, આખો શ્રાવણ મહિનો. અને કોઈ વાર જુઓ તો કે હવે બંધ જ નથી રહેતો, બંધ જ નથી રહેતો. તમે યજ્ઞો કરો કે ગમે એવી રામધૂન કરો કે અખંડ ફલાણું કરો કે આ કરો કે તે કરો, એને વરસાદને કઈ લેવા દેવા નથી. પ્રકૃતિની રચના છે. જેમ જેમ તમે દુનિયાના વિસ્તાર ભાગને જોતા જશો એમ તમને ખ્યાલ આવશે. એવી એવી જગ્યાઓ છે જ્યાં ટીપું પાણી 12 મહિનામાં પડતું નથી. પણ માણસ પ્રાચીન કાળથી, જેનો વૈજ્ઞાનિક અભિગમ નથી શુદ્ધ થયો, એ કોઈને કોઈ રીતે આવા પ્રયત્નો કરતા રહ્યા છે. એવા એટલી હદ સુધી પ્રયત્નો કરે કે મહાદેવને ડૂબાડો એટલે વરસાદ લાવશે. એટલે મહાદેવનું બારણું હોય ને ત્યાં બધું માટીની નાખીને બારણું બંધ કરે અને ઘડે ઘડે લાવીને પાણી નાખે. કેમ? મહાદેવને ગુંગળાવો એમ કે. ઓહો, આ તો મહાદેવને ગુંગળાવનારા આયા. કેવા મહાદેવ તમારા ગુંગળી જાય તમારા પાણી નાખવાથી? એટલે કે અને જો એવું કર્યું હોય ને બીજા દાડે જો વરસાદ આવે કે જો આવ્યો કે ના આવ્યો,
એવા એવા વિચિત્ર વિચિત્ર પ્રયોગો છે. બિહારમાં એક પ્રયોગ એવો છે કે જયારે વરસાદ ના આવે ને દુષ્કાળ જેવું હોય ને પછી લોકો બહુ થાકી ગયા હોય તો રાતના ટાઈમે સ્ત્રીઓ બધી વસ્ત્ર વિનાની થઈને હળ હાકે ખેતરમાં. હવે કેમ કે ઇન્દ્ર રાજાને શરમ આવશે. પેલો ઇન્દ્ર ઉપર જે બેઠો છે ને એને આંખ મીચી દેશે કે આ દ્રશ્ય ક્યાં મને જોવાનું થયું, એટલે વરસાદ આવશે. પ્રજા જયારે વૈજ્ઞાનિક બુદ્ધિની ન હોય ત્યારે આવા ગતકડા ફોડી કાઢે. એની ગતકડાથી કઈ કામ થાય? એ ગતકડાથી ના થાય. રોમપાદ રાજાને કોઈએ કહ્યું તમારે જો વરસાદ લાવવો હોય તો પેલો ઋષ્યશૃંગ જે ઋષિ છે ને એને અહીં લાવો તમારા રાજ્યમાં. એ વરસાદ લાવવાની કળા જાણે છે, એને તમે લઈ આવો. કે લઈ આવો કે એ ભાઈ એ જ ઉપાધિ છે, એમ લાવા એવો નથી. એના મા બાપ એના પિતાએ વિભાંડક ઋષિએ એને એવો કેળવ્યો છે કે એને સંસારની કશી ગતાગમ જ નથી, કશી ખબર જ નથી. એ કદી બહાર નીકળ્યો નથી. બહુ સુંદર આ દ્રષ્ટાંત, આખ્યાન બહુ સુંદર છે. જે લોકો કઠોર નિયમોમાં જીવન જીવતા હોય છે, કઠોર નિયમોમાં એમની શું દશા થતી હોય છે બતાવે છે. એટલું જ નહીં, એ ઋષ્યશૃંગ ઋષિને લાવો અને એને તમારી દીકરી સાથે પરણાવો. દીકરીનું નામ શાંતા. રોમપાદ રાજાની દીકરીનું નામ શાંતા. એ શાંતા સાથે એને પરણાવો તો વરસાદ થાય. તો પેલા મંત્રીઓને કહ્યું તમે જાઓ, જઈને એમને સમજાવો કે અમારા જવાથી કશું નહીં થાય. કોણ એને લાવશે? એ નગરમાં, રોમપાદ રાજાના નગરમાં જે ગુણિકાઓ હતી, જે નાચ ગાન સંગીત બધું જાણતી હતી, એવી બધી ગુણિકાઓને તૈયાર કરી. અને એમણે કહ્યું કે તમે તમારી બધી કળાઓ વાપરીને હાવ ભાવ બધું સંગીત નૃત્ય બધું કરીને પણ આ ઋષિપુત્રને તમે અહીં લઈ આવો. ક્યાં બરાબર છે. એટલે આ બધી સ્ત્રીઓ છે ને એ ઋષિ જેવા વેશ ધારણ કર્યા. હતી સ્ત્રીઓ પણ બની ગઈ પુરુષો. એટલે ઋષિ જેવા વેશ ધારણ કર્યા તો વધારે સારું દેખાય ને. અને જોયું કે વિભાંડક ઋષિ બહાર જાય ને પછી જઈએ આપણે. એ ઘરમાં હોય ત્યાં સુધી જવાય. એટલે વિભાંડક ઋષિ કઈ કામે આગા પાછા ગયા હશે ને આ પેલો ઋષ્યશૃંગ એકલો, એટલે આ બે પાંચ જે આ નવા ઋષિઓ જે બનીને આવેલા ને એ પહોંચી ગયા. ફલાણું કે આ શું? કે આ તો અમારા દેશના ફળ છે. તમારા દેશમાં આવા ફળ થાય? કે ના ભાઈ, અમે તો આવું ફળ કોઈ દાડો જોયું જ નથી. એને ખબર નથી લાડુ નામની કોઈ ચીજ હોય. એને એટલી ખબર છે કે આ ફળ થાય છે, તો કે અમારા દેશમાં આવા ફળ થાય. અને એને ખાધું, લાડુ ખાધો તો બહુ મીઠો લાગ્યો. ઓ, આ તો તમારા દેશના ફળ. અમારા દેશમાં તો એટલા સારા સારા ફળ થાય છે અને માણસો બધા અમારા જેવા જ. એમ કે કલાક બે કલાક રહ્યા અને પેલા જોયું કે હવે આ પેલા ઋષિ આવવાની તૈયારીમાં છે, એટલે આપણે હવે છટકો અહીંથી કે હાલો હવે કાલે આવશું. એમ તારે આખ્યાનમાં કહે છે કે એ 3-4 ગુણિકાઓ જે આવેલી ઋષિનો રૂપ ધારણ કરીને, એના ગયા પછી વિભાંડક ઋષિ આવ્યા. પણ આ ઋષ્યશૃંગ ઋષિની જે ચિત્તવૃત્તિઓ હતી ને એ ડોલાયમાન થઈ ગઈ, ચકડોળે ચડી કે આવા ઋષિ તો મેં આજ સુધી જોયા જ નહીં. આ નવા દેશના નવા ઋષિ આયા તો આ ઋષિ આવા છે તો આમના ફળ આવા છે તો એમનો દેશ કેવો હશે, એમનું ફલાણું કેવું હશે, એમનું ફલાણું કેવું હશે. આ મુદ્દાને સમજજો તમે. મીઠાઈની દુકાને બેઠેલો જે માણસને એના મગજમાં મીઠાઈ નથી ફરતી હોતી. કોઈ બેઠો હોય તેને પૂછી જોજો. એનું નજર કદી પણ મીઠાઈ ઉપર નથી હોતી, આમ આવનારા લોકો ઉપર હોય છે. કે આમ પેડા આમ જોયા કરે છે. તમે જોજો, રિસર્ચ કરજો. હા, બરફી કેવી, પેંડા કેવા, જલેબી, કોઈ દાડો એ જોયા છે? એ શું જોતો હોય છે કે રસ્તામાંથી કોણે ગજવામાં હાથ નાખ્યો અને કોણ આ તરફ આવે છે. આ નિયમ છે, સામીપ્ય છે, આકર્ષણ સમાપ્ત. સામીપ્ય અને આકર્ષણ બંને એક સાથે ના રહી શકે. જ્યાં સમીપતા ગાઢ થઈ એટલે આકર્ષણ ખતમ. મંદિરનો પૂજારી છે, આ બધા કે ને, પણ તમે કોઈ પણ મંદિરના પૂજારીને જઈને જોજો, ભગવાન સામે ભાગ્યે જ જોતો હશે. ભગવાનની બાજુમાં ઉભો હશે તો જોતો કોના તરફ હશે? પગથિયા સામે કોણ આવ્યું. આવનારો ભગવાન સામે જુએ અને પેલો પૂજારી છે કોના સામે જુએ? આવનાર સામે. હા, હાથ નાખ્યો ગજવામાં, કઈક કાઢ્યું, શું કાઢ્યું જુઓ જરા. હવે 100 વર્ષ ભગવાનની બાજુમાં ઉભો રહે એને ભગવાન મળે ખરો?
કારણ કે એને કોઈ દિવસ ભગવાન સામે જોયું જ નથી. એને તો જે નવડાવવા પડે, દોડાવવા પડે, આ બધું કરવું પડે ને, એ વેઠ લાગે છે. એટલે ઘણી વાર તો અમે જોઈએ કે મોટા મંદિરોની અંદર મોટા મોટા પૂજારીઓ હોય ને, એ જાતે બધું ના કરે, મજૂરો કરાવી લે. હું આફ્રિકામાં ગયેલો ને એક બહુ મોટું મંદિર, ત્યાં પૂજારીએ પછી શું કરેલું, પેલા નિગ્રોને રાખેલા. નિગ્રો જાણો છો ને, ત્યાંના સ્થાયી ઝાડુ લગાવનારા, ફલાણા એ બધાને થોડાક પૈસા આપી દે એટલે એમને કહી દેવાનું કે આ બધી. અને મૂર્તિઓ ઘણી પાછી. હવે એક ભગવાન હોય તો જલ્દી પાર આવે. અહીં તો ભગવાન કેટલી આખી લાઈન લગાડી દીધી છે. એના ફૂલ ઉતારવા ને એને નવડાવવા ને પેલા નવડાય. પેલો કઈ હિન્દુ નથી, એને એમ કે આપણે જેમ પેલી મજૂરી કરીએ છીએ એમ આ મજૂરી કરીએ. લોકો આવે એના પહેલા આપણે બધું તૈયાર કરી દેવા. પૂજારીને ભાગ્યે જ ભગવાન મળે. પૂજારીનું મન ભગવાનમાં ના હોય. ભગવાન કોને મળે? નોટ કરજો, જે વિયોગમાં તડપતો હોય એને. અને અત્યંત સામીપ્યમાં કદી વિયોગ હોય, પાસે ને પાસે હોય તેમાં કઈ વિયોગ હોય? અત્યંત વિયોગમાં જે તડપતો હોય, મીરા હોય, નરસિંહ હોય, ચૈતન્ય હોય, એ તડપતા હોય, ક્યારે મળશો ભગવાન, ક્યારે મળશો ભગવાન, ક્યારે મળશો. એને કોઈ વાર ભગવાન મળે. હવે આ તો અત્યંત સામીપ્ય છે. એટલે પેલા ઋષ્યશૃંગ છે, એ પેલા ઋષિઓ ગયા પછી એના જ વિચારો આવ્યા કરે. આ તે કઈ દેશ છે આપણો? ખરો દેશ તો એમનો હશે બધો. બીજા દિવસે પાછા ફરી આવ્યા. પેલા વિભાંડક ઋષિ આગા પાછા ગયા ને, એટલે ફરી આવ્યા. અને ફરી આવીને ફરી પછી વાતે વળગ્યા. બીજા દિવસે છે ને તે ગુલાબ જાંબુ લઈ આવ્યા, રસગુલ્લા લઈ આવ્યા. કે છે આ શું? કે આ અમારા દેશના બીજા ફળ છે, આવા ફળ થાય. અને ખાધા ગુલાબ જાંબુ ફલાણું, એટલા સરસ લાગ્યા. ઓહો, આમાં તો રસ ભર્યો છે ને, ફલાણું છે ને, આવું છે ને. તમારો દેશ તો જોવો પડશે. કે હા ભાઈ, એટલે તો આયા જ છીએ. પેલા મનમાં કે છે, મનમાં કે છે. આવી રીતે ધીરે ધીરે પેલા ઋષ્યશૃંગ ઋષિને લલચાવ્યા. અને પેલા લલચાયા પણ ખરા, તૈયાર પણ કર્યા. બહુ સુંદર આખ્યાન છે. એ આખ્યાનમાંથી સમજવા જેવું છે. જિંદગીમાં કદી પણ કઠોર નિયમો ના લેશો. કઠોર નિયમો પાડી નહીં શકાય. સામાન્ય જીવન જીવજો, જે આખી જિંદગી સુધી જીવી શકાય એવું જીવન જીવજો. અમે એકવાર યાત્રાએ ગયા. યાત્રા પૂરી થવાની, એકાદ દિવસ બાકી રહ્યો. તો આપણે કંઈક ફળ છોડવાનું કંઈક નિયમ લેવાનું હોય ને, એ બધા 50, 55, 60 માણસો સાથે કોઈ ચા છોડી, કોઈ બીડી છોડી, કોઈ છીંકણી છોડી, કોઈ કંઈ છોડ્યું, કોઈ કંઈ છોડ્યું. 2 ડોહા એવા ને મારી સાથે, જમાનાના ખાધેલા, અર્થ સમજાય છે, એ છેટા બેઠેલા. તો બોલાયા. મેં કહ્યું આ બધાએ કઈનું કઈ છોડ્યું, તો તમે કંઈક છોડો. એટલે એક ડોહાએ કહ્યું મને કે બાપજી, આજથી ઘેટીનું દૂધ બંધ. એમ ઘેટીનું દૂધ બંધ. સારું કીધું, ચાલો તમારી એવી ઈચ્છા. બીજા ડોહાને કહ્યું, મેં કહ્યું તમે કઈ છોડો. કે ભલે મહારાજ, તમારું અપમાન ના કરાય, તમારું વચન પાડવું પડે. થુરિયાનું દૂધ બંધ. આપણે થુરિયાનું દૂધ. મેં એમને કહ્યું, જો આ અહીંયા જે વસ્તુ તમે છોડશો એ 1000 ગણી તમને પાછી. એટલે તમે ઘેટીનું દૂધ છોડ્યું એટલે તમારે વારંવાર ઘેટા થઈને જન્મવાનું, અને ઘેટીનું દૂધ બીજા જન્મે. અને તમે થુરિયાનું દૂધ છોડ્યું એટલે તમારે ચિત્રો થવું. ચિત્રો થુરિયાનું દૂધ પીવે ને, ચિત્રો. એટલે તમારે ચિત્રો થવાનું, અને ચિત્રો થઈને પછી થુરિયાનું દૂધ તમને 1000 ગણું પાછું. મને કે ના કીધું, ના શું, એ તો હવે જે થયું એ. સત્યનારાયણની જે વ્રત કથા છે ને, એમાંથી એક શીખવા જેવી વાત છે. કઠિયારાએ કહ્યું, વ્રત કર્યું, હાજે જે પૈસા ડબલ આયા કરી દીધું. બ્રાહ્મણે કર્યું, ફલાણે કર્યું. પછી વારો આવ્યો વાણિયાનો. વાણિયા વિચાર કર્યો કે અત્યારે ખર્ચો કરું એના કરતા સંતાન થાય ત્યારે ખર્ચો કરીશ, એટલે ખર્ચા ભેગો. એટલે એને મુલતવી રાખ્યું. પછી સંતાન થયું, પણ પેલું વાયદો કર્યો ને એટલે છોકરાની જગ્યાએ છોકરી થઈ, કન્યા થઈ. પછી વિચાર કર્યો, હવે અત્યારે પાછો ખર્ચો કરું એના કરતા એને પરણાવું ને ત્યારે. પછી એને પરણાવી.
પરણાવી એટલે વળી પાછો વિચાર કર્યો કે હવે અત્યારે ખર્ચો કરું ત્યારે હવે અમે એને છોકરો થશે ત્યારે ભેગા ભેગો એક મુદ્દો યાદ રાખ, દેવની ચોરી ના કરવી. કદી ચોરી તો કોઈની ના કરવી, પણ કદી પણ દેવની ચોરી કરવી. દેવ દ્રવ્ય ફાડી નાખે આખા શરીરને, આમ જેમ પેલું ગરમી નીકળી હોય ને, આખા શરીરને ખેદાન મેદાન કરી નાખે. કદી એમાં મંદિરનો વહીવટ કરતા હોય કે કોઈ ધર્મસ્થાનનો વહીવટ કરતા હો તો એક પૈસો પણ કદી ભૂલથી પણ પોતાના ઘરમાં ના આવી જાય એની કાળજી રાખે, કારણ કે આ દેવ દ્રવ્ય કહેવાય. પેલા એ કહ્યું ને, પછી ઘણા લોકોને એવી ટેવ હોય, આવી સભા ભરાઈ હોય ત્યારે બોલે 5,000, 2,000, 10,000, અને પછી આ વાણિયાની માફક વાયદા કરે. પછી કે હવે પછી આપશું. અરે ભાઈ પછી એટલે ક્યારે? હવે 10 વર્ષ થયા. પછી પેલા દેવે વિચાર કર્યો કે હવે આને કઈક પરચો ચમત્કાર બતાવો. એના જમાઈને વેપાર ને ધંધો ને બહુ ખીલેલો, મોટા મોટા વહાણો ભરી ભરીને ધંધો કરે. હવે ભગવાન બ્રાહ્મણ થઈને આવ્યા, એ પૂછ્યું ભાઈ આ તમારા વહાણમાં શું ભર્યું છે? એટલે એને એમ લાગ્યું કે આ કોઈ ચોર છે. કેટલાક માણસોને બધા ચોર જ દેખાય, કેટલાક માણસોને બધા શાહુકાર જ દેખાય. અરે કે શું પૂછપૂછ કરો છો? એમાં તો બધા વેલીઓ અને પાંદડા ને, હવે કોઈ વાણમાં વેલીઓ ભરતા હશે કોઈ? એમાં કોઈ વેલીઓ અને પાંદડા ને એવું બધું ભર્યું છે. પેલા કહ્યું તથાસ્તુ, એટલે વાણ તરવા માંડ્યું ઉપર. અને દુઃખ આવે ને તો ચારે તરફથી આવે. પેલી તરફ ચોરી કરેલી કોઈ અને એ ચોરી નો પગેરું આવ્યું હોય એને અહીં જમી પાસે તે પકડાય ચારે તરફથી. પછી ભાન થયું, ઓહો આપણે પેલી કથા હવે કરવી. આ સત્યનારાયણની કથામાંથી આ શીખજો. કોઈ જગ્યાએ કંઈક બોલ્યા હોવ તો પહેલામાં પહેલા આપી દેવાનું, વહેલામાં વહેલા. અને વહીવટ લીધો હોય તો એ વહીવટમાં કોઈ દિવસ એક પૈસો આગો પાછો થવા દેવાનો. પોતાના ઘરના ભલે ગમે એમ આગા પાછા થતા હોય. એટલે પેલા ઋષ્યશૃંગ ઋષિ છે, એને આ જે ગુણિકાઓ ગયેલી ઋષિનું રૂપ ધારણ કરીને એ હાવ ભાવ નૃત્ય સંગીત આમ તેમ બધું કરતા એને લાવ્યા અને લાવીને રાજાના ત્યાં લઈ આવ્યા. અને રાજાના ત્યાં આવ્યા અને આ બધું જોયું. ધીરે ધીરે એમને થયું કે અરે મેં તો જે દુનિયા જોઈ જ નથી, ખરી દુનિયા તો અહીં જોવાની છે. પછી રાજાએ પોતાની દીકરી શાંતા હતી એની સાથે એમને પરણાવ્યા અને ત્યાં જ રાખ્યા. એ ઋષ્યશૃંગ ઋષિ જો તમારે ત્યાં આવે અને અનુષ્ઠાન કરે તો કદાચ તમારે આ ઘરમાં પારણું બંધાય. નહીં તો પારણું બંધાવાના કોઈ હવે ઉપાય દેખાતા. આજે વૈજ્ઞાનિક ઉપાય થયા. આજે ડોક્ટર પાસે જાઓ, અમેરિકા જાઓ, ફલાણે જાઓ, આમ જાઓ, તેમ જાઓ, આ તપાસ કરો, પેલી તપાસ કરો, ફલાણી તપાસ કરો. પ્રાચીન કાળમાં 2400 વર્ષ પહેલા લોકો એમ સમજતા કે જે કામ દવાથી ના થાય એ કદાચ કોઈની દુઆથી થાય. કારણ કે ડૂબતો માણસ તરણું ચાલે, બીજું શું કરે? પછી જેટલા ઉપાયો હતા એટલા કરી લીધા, હવે બીજું કરે તો શું કરે? પણ તીવ્ર ઈચ્છા હોય તો એ તીવ્ર ઈચ્છા ઉપાયોને પડતા મૂકતા. આટલા પ્રયત્નો કર્યા પછી પણ લોકો બાધા બંધણી પડતી નથી મૂકતા. બાધા બાંધે છે, દોરા બાંધે છે, મતાવીજ બાંધે છે, દરગાહ જવાના, ફલાણે જવાના. તમારી ઈચ્છા ના હોય કે આપણે એવું નથી કરવું તો એ તમારા ઘરવાળા કરવાના છે, કરવાના જ નહીં. ડોક્ટર પાસે ઓછી ભીડ થાય અને પેલી ઊંજણી નાખતો હોય ત્યાં વધારે ભીડ થાય. અને ઊંજણીના ધંધામાં આ દેશની 1 કરોડ વસ્તી કામ આજીવિકા મેળવી રહી છે. 1 કરોડ વસ્તી. અમે બધા એમાં તો જીવીએ છીએ. આવો ને ઊંજણી નાખીએ બસ. સવારથી આ સુધી હોને નાખીએ એમાં 5-10 ને તો, અને પાછી દવાએ ખાતા હોય, દવાઓ પાછી ચાલુ હોય. દવાથી મટે ને તો કહેવાય કે આ મહારાજે મટાડી દીધું. બધું એક સાથે 2, 3, 4 ઉપાયો ચાલે. એટલે ઋષ્યશૃંગ ઋષિ ગયા, વરસાદ થયો, રાજાને બહુ શાંતિ થઈ, આનંદ થયો. હવે પેલા સુમંત કે છે કે ગમે તેમ કરો પણ એ ઋષ્યશૃંગ ઋષિ જો અહીંયા આવે અને અનુષ્ઠાન કરે તો તમારા ઘરમાં પારણો બંધાય. કોણ કરશે આ કામ? તો વશિષ્ઠ ઋષિ. કાલે કહ્યું હતું ને, દશરથની પાસે એક વ્યાવહારિક સલાહકાર છે
અને એક આંતરિક સલાહકાર છે. વશિષ્ઠ છે એ પુરોહિત છે અને સુમંત છે એ મંત્રી છે, રાજકારોબારને. વશિષ્ઠ પાસે ગયા અને વશિષ્ઠને કહ્યું કે હવે આપણે શું કરીએ, કેમ કરીએ, કેવી રીતે કરીએ. વશિષ્ઠે કહ્યું તમે ચિંતા ના કરો. વાલ્મીકી રામાયણનો આ આખ્યાન છે. એમણે પ્રયત્ન કરી અને ઋષ્યશૃંગ ઋષિને બોલાવ્યા. તમારા જે પ્રયોગો હોય એ કરો, પણ મારા રાજાના ત્યાં પારણું બંધાવો. અયોધ્યાનું રાજ, આ સૂર્યવંશ, કેટલા વર્ષોથી ચાલ્યો આવનારો આ સૂર્યવંશ હવે નખો જ જવા બેઠું છે. શું દશરથ છેલ્લો રાજા થશે? અહીં કુખો બધી ખાલી રહી જશે? પછી આ વંશ ખતમ થઈ જશે? રામાયણ એમ કે છે ચરુ પ્રાપ્ત થયો, એક ચરુ બનાવ્યો, ઔષધિ રાજાને આપ્યો, લો આ લઈ જાઓ અને તમારી રાણીઓને ખવડાવજો. દશરથ રાજાએ ચરુ લઈને આવ્યા, એનો બરાબર અડધો ભાગ કર્યો અને અડધો ભાગ હતો એ કૌશલ્યાને આપ્યો. પછી જે અડધો રહ્યો એમાંથી ફરી અડધો કર્યો, એ અડધો ભાગ હતો એ સુમિત્રાને આપ્યો. ફરી જે અડધો ભાગ રહ્યો એને ફરી અડધો કર્યો, એ કૈકેયીને આપ્યો અને બીજો જે અડધો રહ્યો એ પાછો સુમિત્રાને આપ્યો. આવી રીતે વેચી દીધું. સરખા ભાગે નથી વેચ્યો. 1/3 કરીને સરખા ભાગે નથી વેચ્યો. તમારે રામાયણ જોઈએ તો જોજો. કૌશલ્યાને અડધો ભાગ, કૈકેયીના ભાગમાં તો 8મો ભાગ આવ્યો. આવ્યો કે ના આવ્યો? એના ભાગમાં તો 8મો ભાગ આવ્યો. બસ. સંસાર એટલે શું? જેમાં આશા અને નિરાશાના ઝોકા આવ્યા કરતા હોય એનું નામ છે સંસાર. આશા અને નિરાશા, આશા અને નિરાશા. અને જેટલી આશા તીવ્ર એટલી જ નિરાશા પણ તીવ્ર. દશરથનું આખું નાવડું નિરાશામાં ઝોકા ખાતું હતું. કઈ નિરાશામાં? બધું છે પણ સવાશેર માટી નથી. હવે બધું છે એટલું ઘણું છે. ઘણા લોકોને સવાશેર માટીની જગ્યાએ હવા મણ માટી હોય છે, પણ પછી કઈ નથી હોતું. બીજું કઈ એને ચડ્ડી પહેરાવાની, છોકરું ઉઘાડું ફરતું હોય એને ચડ્ડી પહેરાવાના પૈસા હોતા. હવે પેલા શું કહે છે, અરે રે ભગવાન તે ઢગલો કરી દીધો પણ મને એક સારું ઝૂંપડું ના આપ્યું. અહીંયા બધું છે પણ એક સવાશેર માટી નથી. અને સવાશેર માટીની જે નિરાશા છે એમાં દશરથનો જે ઝૂલો છે જીવનનો, એ ઝૂલા. હવે આશા બંધાઈ, બસ. અને આશા અમર છે. આશામાંથી એક આનંદ આવતો હોય છે, એક ઉર્મી આવતી હોય છે, એક જીવન મળતું હોય છે. મારી પાસે કોઈ આવે, મહારાજ 15 ઇન્ટરવ્યુ આપ્યા પણ નોકરી નથી મળતી, અને હું એને એમ કહી દઉં જા બેટા નોકરી નહીં મળે, હજુ બીજા 15 આપીશ તો એ નોકરી મળશે. હવે મળે કે ના મળે પણ એ માણસ તો ભાંગી પડવાનો કે નહીં? એને તો એમ જ થશે કે મને નોકરી મળશે જ નહીં. મેં એને નિરાશાની ખાડમાં નાખી. હું એને કહું કે શું કામ હિંમત હારે છે? નોકરી તને મળવાની જ છે. હવે હું કોઈ ભગવાન નથી, હું કોઈ દેવ નથી કે એને નોકરી અપાઈ દઉં, પણ મારી વાતથી એના જીવનમાં આશા આવશે કે નહીં આવે? આશાનો સંચાર થશે કે નહીં? અને એને હિંમત આવશે કે હારેલા માણસને મહારાજે કહ્યું છે માટે જરૂર મને નોકરી, અને ઉત્સાહથી પાછો કામમાં લાગી જાય. એટલે આ બીજી વાતને યાદ રાખજો. હારેલા થાકેલા માણસો, નિરાશ થયેલા માણસોને વધારે નિરાશા આપશો, એને આશા આપજો. હા, પણ એટલું યાદ રાખજો કે આશા છે એ ઠગારી આશા ના હોય. ઠગારી આશા ના હોય. કેન્સરનો દર્દી હોય, છેલ્લા પાયે હોય, અને તમે એને એમ કહો કે ના રે ના, હજુ તને કશું થાય એવું નથી, તું તો જીવવાનો જ. આ ઠગારી આશા છે. ધીરે 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 એનું માનસિક વલણ તૈયાર કરવું પડે. ભાઈ આવું છે તેવું છે, આપણે કદાચ તો એને હિંમત કરાવવાની. અને પછી એને જો તમે સાચી વાત કહો તો એ મૃત્યુની સાથે બાથ ભીડી શકે. એ મૃત્યુની સાથે એને મૃત્યુની સાથે બાથ ભીડાવવી છે, એટલી હિંમત એનામાં પેદા કરવી છે. એ તમે કરી શકો. ઓચિંતાનું આવે તો ગભરાઈ જાય. એટલે દશરથના ઘરમાં, રાજમહેલમાં, કૌશલ્યાના ત્યાં, કૈકેયીના ત્યાં, સુમિત્રાના ત્યાં બધાને આશા બંધાઈ ગઈ. હવે જીવન આપણું ધન્ય થઈ જશે. સંસાર શું? એક સ્ત્રીના લગ્ન ના થતા હોય, ઉંમર વધતી જતી હોય, અને છતાં લગ્ન ન થતા હોય, અને પછી જો એના લગ્ન થાય તો એ બહુ મોટી એને આશા મળી, બહુ મોટી આશા.
હવે લગ્ન થયા અને સંતાન ન, અને સંતાન થતું હોય પણ દીકરીઓ જ દીકરીઓ થતી હોય, દુઃખ ઓછા છે? અરે આ બધા દુઃખ જોઈને ઘણી વાર એમ થાય કે આ બાવા થવું એ જ સારું છે. દીકરીઓ જ દીકરીઓ થતી હોય અને એના દુઃખનો કોઈ પાર નહીં હોય, દેરીએ દેરીએ દીવા કરતી હોય. શું કરવું? અને એમાં એને ચોથા પાંચમી પ્રસૂતિએ જો દીકરો જન્મે તો એને આશા આવી કે ના આવી? બસ આશામાં ને આશામાં એ ચાલ્યા. હવે દીકરો તો જન્મ્યો, મોટો થયો, ભણવા મૂક્યો, પણ ભણતર જ ચડતું નથી. ઘણા એવા છોકરા નથી હોતા, ઉપલો માળ જ ના હોય. બસ ટ્યુશન રાખે, બબે ટ્યુશન રાખે, પણ ઉપલો માળો હોય તો ટ્યુશન કામ કરે. એટલે વળી પાછા કઈ મારા આના માથા ઉપર હાથ મૂકો ને કેમ કઈક બુદ્ધિ આવે. ભણવામાં હોશિયાર છે, ભણવામાં હોશિયાર છે, પણ કોલેજમાં કોઈ હોસ્ટેલમાં એને રાખ્યો છે, ત્યાં કુસંગમાં પડી ગયો, દારૂડિયો થઈ, જુગારી થઈ ગયો. બાપને ખબર નથી. બાપ તો ઊંઝામાં બેઠો બેઠો જીરું ને વરિયાળી રાયડો બરાબર છે તો એ કરવું જ જોઈએ ને. પેલો 500 માગે તો 1000 મોકલે છે, અને 1000 મૂકે તો 1000 માગે તો 2000 મોકલે છે. મારો દીકરો, એને જરાય દુઃખ નહીં પડવા દેવાનું. એને ખબર નથી કે ત્યાં એક કુસંગમાં પડી ગયો છે. અને અત્યારે પહેલાની તુલનામાં અત્યારે એટલા બધા કુસંગો વધ્યા છે, એમાં વ્યસનના કુસંગો એટલા બધા વધ્યા છે કે કયા મા બાપ પોતાને છોકરાને સાચવી શકશે એની કોઈ ગેરંટી આપી શકાય? અને પછી એ 1 વર્ષે ફેલ થાય, બીજા વર્ષે ફેલ થાય, પછી બધી ખબર પડે ત્યાં દુઃખનો કોઈ પાર. તો શું કરવું? છોકરો સારો છે, વ્યસનમાં નથી પડ્યો, ભણવામાં સારો છે, પાસ થયો, હવે નોકરી નથી મળતી. પાછી ઉપાધિ આવી કે ના આવી? ઇન્ટરવ્યુ આપી આપી થાક્યા, નોકરી નથી. દુખી દુખી દુખી. હવે નોકરી મળી લો, કન્યા એ મળી, પણ કન્યાને ને છોકરાને બનતું નથી. બોલો, હવે ઘણા મા બાપને પૂછી જોજો. વાજતે ગાજતે ઢોલ વગાડી વગાડીને લઈ આવ્યા. મારા આશ્રમમાં એક સજ્જન આવે, બહુ સારા માણસ. મારું પ્રવચન હોય તો 30 માઇલથી પણ એ આવ્યા વિના રહે ને. કાપડિયા, ધંધો કાપડનો, 3-4 મોટી પેઢીઓ. અને મને કે મારા ઘરમાં એક જ દુઃખ છે, બીજું કોઈ નહીં. મારો એક છોકરો છે, એ દેવ જેવો છે, અને મારા ઘરમાં એ છોકરાની વહુ છે, એ પણ દેવ જેવી છે, પણ બે બોલતા નથી. ઘરમાં એક સાથે રહે છે, મારો છોકરો એની સાથે બોલતો નથી. 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ ઘરમાં અબોલા છે. અને મને બહુ એને જોઈને મને દુઃખ થાય છે. મેં મારી પેલી પુત્રવધુ છે એને કહ્યું, બેટા તું દુઃખી થતી હોય તારા પિયરમાં જતી રહે. મારો છોકરો આવો છે, હું શું કરું, સમજાવું તો એ સમજતો નથી. તારા પિયરમાં જતી રહે, અને તને ઠીક લાગે તો હું તને છૂટું કરાવી આપું, તારું જીવન સુધારી લે, તારું જીવન બગાડીશ. એવી જાતવાન કન્યા છે કે બાપુજી તમે ચિંતા ના કરશો, હું આવી આ ઘરમાં ને મળદું મારા આ ઘરમાંથી નીકળશે. મારું મળદું, હું આર્ય કન્યા છું, હું બીજા ઘરમાંથી મારું મળદું નીકળશે. હવે બાપને સુખ છે ખરું? એની સાસુને એને સુખ છે ખરું? છોકરો સારો છે ને વહુ એ સારી છે, બે સારા છે, પણ બે બોલતા જ નથી, બસ વાત જ નથી કરતા. એવી આંટી પડી ગઈ છે, એવી આંટી પડી ગઈ છે. મેં કોઈ ચિંતા ના કરો, તમે એક કામ કરો, આ રામાયણની કેસેટો છે ને એ તમારા છોકરાને સંભળાવો. મને કે એ જ ઉપાધિ છે ને, મને મૂકવા માટે આવે છે પણ કથા સાંભળતો નથી. એમ એ રોજ મને મૂકી જાય છે, પણ હું એને કહું બેસ જરા બેસ, કે ના એ તો પછી ટાઈમ થાય એટલે તમને લેવા આવીશ. રોજ મને મૂકવા આવે છે, પણ એક અક્ષર એના કાનમાં પડે એને ગમતો. હવે એ માણસને કેટલું દુઃખ હોય. 5 વર્ષ પછી કોણ જાણે કેમ કઈક એના યોગ બદલાયા અને કથામાં બેસતો થયો. અત્યારે લીલા લહેર છે એના ઘરમાં. અત્યારે 2 છોકરા એવા. એ શેઠ આવીને મને કહે છે, બાપજી મારું તો જીવન તમે ન્યાલ કરી નાખ્યું, મારું મોત બગડતું તો સુધાર્યું. આ ગઢે ગઢપણ મારે આ મારા ઘરમાં, આબરૂદાર ઘરમાં આ દુઃખ. હવે હું જોઉં છું મારું. મેં કહ્યું આ મારું કામ નથી, પેલી સ્ત્રીનું તપનું પરિણામ. પેલી સ્ત્રીએ 5 વર્ષ તપ કર્યું અને એનો પ્રેમ ઓછો ના થવા દીધો, એનું આ પરિણામ. દુઃખનો કોઈ પાર નથી, તમે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ. એટલે બસ જીવન શું છે? એક આશા છે, અને આશામાં બંધાયેલું. આખા ઘરમાં આનંદ આનંદ છે, લીલા લહેર છે.
બરાબર રામાયણ કે છે 6 ઋતુઓ પૂરી થઈ, અને 6 ઋતુઓ પૂરી થયા પછી ચૈત્ર મહિનાની શુક્લ નવમી અને અભિજીત મુહૂર્ત દિવસના 12 વાગ્યાનું મુહૂર્ત, અને એ સમયે શ્રીરામનો જન્મ. રામચંદ્ર ભગવાન. આ વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ એ બેયમાં કેટલું મોટું અંતર છે તમે જો વાંચો તો તમને ખ્યાલ આવે. તુલસીદાસજીએ શું કહ્યું? ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ નિહારી. તો પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા, પરમેશ્વર પ્રગટ થયા, અને બધું આખું વર્ણન કર્યું. 4 ભુજ, ચતુર્ભુજ, 4 હાથવાળા, આમ તેમ બધું, શંખ ચક્ર ગદા પદ્મ. કૌશલ્યાએ કહ્યું, પેલું મને તો તમારું બાળ રૂપ જ ગમે છે, માટે જે બાળ રૂપ હતું એનું એ જ આ રૂપ મારાથી જોયું જશે. મારે તો બાળકને રમાડવાના કોડ છે, મારા કોડ અધૂરા ના રહી જાય. બાળકને રમાડવાના કોડ છે, અરમાન છે. એટલે ભગવાન પાછા એના એ રૂપમાં થઈ ગયા. આ તુલસી રામાયણ છે. વાલ્મીકી રામાયણમાં આવું વર્ણન નથી. વાલ્મીકી રામાયણમાં તો જેમ પ્રસૂતિ થાય, જન્મ થાય, એવી રીતે કયા કોનો જન્મ થયો? પુરુષોત્તમ, એક નર પુંગવ, દુનિયાના દુઃખને, દુનિયાના ભારને, દુનિયાના તાપને ઉતારનારો એક માણસ, એવા શ્રી રામ જન્મ્યા. પછી કૈકેયીને પ્રસૂતિ થઈ, ભરત જન્મ, અને પછી સુમિત્રાને પ્રસૂતિ થઈ, એટલે એમને જન્મ્યા. એનું નામ છે લક્ષ્મણ અને શત્રુઘ્ન. રામાયણ સમજવી હોય તો એક મુદ્દો યાદ રાખો. આ 4 ભાઈઓ રામનવમીના દિવસે જન્મ્યા છે. ખ્યાલ આવ્યો? એવું નહીં કે ભાઈ કૈકેયીને 2 મહિના પછી પ્રસૂતિ થઈ, કે 1 મહિના પછી થઈ, 15 દિવસ પછી થઈ. 4 ભાઈઓ રામનવમીના દિવસે જન્મ્યા છે. હા, કોઈ અડધો કલાક વહેલા અને કોઈ અડધો કલાક. હવે આમાં ઉંમરમાં કઈ બાદ આવ્યો ખરો? ઉંમર સરખી થઈ કે ના થઈ? રામ મોટા છે એવું જયારે આપણે કહીએ છીએ ત્યારે એ અર્થમાં કહીએ છીએ કે પ્રસૂતિના સમયમાં અડધો પોણો કલાકનો જે ફરક હોય એના કારણે. પણ પેલા તમે પેલું રામાયણ જુઓ પિક્ચરમાં, તો રામ મોટા બતાવે, લક્ષ્મણ જરા નાના બતાવે. એટલા લક્ષ્મણ નાના. કેટલીક વાર તો એવું બને મોટા ભાઈ કરતા નાનો ભાઈ મોટો દેખાતો હોય. દેખાય કે ના દેખાય? કલેવર એનું મોટું થઈ ગયું હોય. 4 ભાઈઓ એક જ દિવસે રામનવમીના દિવસે જન્મ્યા, અને આનંદ થઈ. એક બીજી વાત યાદ રાખો, ઘરમાં જયારે સારો પ્રસંગ આવે તો એને ઉજવજો, એને ઉત્સાહથી ઉજવજો. અને ઉત્સાહથી ઉજવો એનો એ કેવી રીતે ઉજવશો? આપણા ત્યાં પ્રાચીન પદ્ધતિ શું છે? ભગવાને તમને 2 પૈસા આપ્યા હોય અને તમારા ઘરમાં સારો પ્રસંગ આવે એટલે લોકો સાકર વેચે ને, ગોળ ધાણા વેચે, ફલાણું વેચે, થાળી વગાડે. છોકરી જન્મે ત્યારે થાળી વગાડો છો, અને આ થાળી વગાડે કોણ? બૈરા જ વગાડે, બહેનો જ વગાડે. જો કન્યા આવી, થાળી ના વગાડે. સાકર વેચો, ડાચા ઉતરી જાય બધાના. ક્યારે જેટલી જરૂર દુનિયાને છોકરાની છે એટલી જ જરૂર આવનારા 10 વર્ષ તમે જોજો. કારણ કે અત્યારે જે સોનોગ્રાફી થઈ છે ને, એના દ્વારા કન્યા હત્યા થવા માંડી છે. કન્યાઓને મારી નાખે છે, ગર્ભમાં ને ગર્ભમાં મારી નાખે છે. આવનારા 10 વર્ષમાં ઊંચી ગણાતી પ્રજા છે ને, એની કન્યાઓ ઓછી થઈ જશે, છોકરાઓ વધી જવાના આ સોનોગ્રાફીના દ્વારા, અને કન્યાઓ ઓછી થઈ જશે. અને કન્યાઓ ઓછી થઈ જશે એટલે પછી આમાંથી બધા બાવા બધા શું કરે? પછી કાં તો પછી બીજી કન્યા લાવો, કાં તો પછી બીજામાંથી લાવો. હા, બહુ મોટું પાપ થઈ રહ્યું છે. ભલા થજો, કોઈ દિવસ આવો ધંધો ના કરશો. દુનિયાને જેટલી જરૂર પુત્રની છે એટલી જ જરૂર પુત્રીની છે, બંનેની છે. આપણા ત્યાં આ જન્મતાની સાથે જ બેવડો ગજ. પેલો જન્મ્યો એટલે પેંડા વેચો, ને આ જન્મી એટલે મોઢું ઉતરી જાય. હવે આખી જિંદગી એના સાથે બેવડો ગજ રહેવાનો. પછી એ મોટી થાય, પેલાને ભણાવવાનો, આને નહીં ભણાવવાની. અને ભણાવે તોય ખવડાવવામાં પેલાને દૂધ આપવાનું, આને દૂધ નહીં આપવાનું. પેલાને સારું ખવડાવવાનું, આને
અને તો ઠીક, હવે આ તો આ પારકા ઘરની ને આપણે શું એમ કે આ તો ઉછેરી બીજાને, તો બીજો તમને આપશે કે નહીં આપે? પછી કદી આવું ના કરશો. રામાયણની કથા સાંભળવા આવો, છોકરો અને છોકરીમાં કોઈ ભેદ રાખવાનો અરે એની એટલી જ જરૂર છે. હવે બોલો, થાળી વગાડશો? હતા ત્યાં ને ત્યાં પાછા આનંદથી વગાડવાની, આનંદથી વગાડવાની, જરાય ચહેરો નહીં ઉતારવાનો. અરે એની એટલી જ જરૂર છે. આપણા ત્યાં શબ્દ વાપરવામાં આવ્યો છે કન્યા રત્નમ, એને રત્ન માન્યું છે, કન્યા રત્નમ, એટલે ભેદભાવ નહીં કરવાનો. દશરથના ઘરમાં 4 પુત્રો થયા, આનંદનો સમુદ્ર ઉછળવા લાગ્યો. જેણે આવીને સમાચાર આપ્યા દશરથને કે તમારા ઘરમાં ભગવાને આશા પૂરી કરી, અહીં હીરાની વીંટી હતી ને ફટ દઈને કાઢીને એને આપી દીધી. કોઈ વાર આવું આપી જાણજો, કોઈ વાર પ્રસંગ હોય ત્યારે આવું આપી જાણજો. જેને જે મળ્યું એ આપ્યું. બ્રાહ્મણોને આપો, ફલાણાને આપો, બંદીજનોને આપો, યાચકોને આપો, ચારે તરફ. અરે ભગવાને તમને આપ્યું છે, તમે આપવા માટે જન્મ્યા છો. મૂંજી માણસો બહુ નહીં સારા. આપવાના ટાઈમે જે લોભી થાય. તમારા ઘેર પ્રસંગ હોય અને તમે બધાને 200, 500, 1000 માણસોને જમવા બેસાડ્યા હોય અને તમે બધાને ઉપદેશ કરતા ફરો, જોજો ભાઈઓ હો અનાજ બગાડતા નહીં હો, જોજો ભાઈઓ હો અનાજ. અરે તમને ના શોભયા. બીજાના ઘેર જાવ ત્યારે આવું બોલજો. કૃષ્ણને કહો રવા દે હમણાં નથી, હમણાં જરૂર નથી. અરે તમે બેસો અને જે આવે એને આવકાર આપો. આવો 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 બેસો. અનાજ ના બગાડશો, અનાજ ના બગાડશો એ બીજાના ઘેર જઈને કહેજો. આજે તમારા ઘેર તમને આવું શોભે? ઉદાર. દશરથે એટલી ઉદારતા બતાવી, એટલી ઉદારતા બતાવી અને ચારે તરફ આખા અયોધ્યાની અંદર જય જયકાર. રંગ ભયો હે ને કહે છે ને, જય કનૈયા હાથી ઘોડા પાલખી એમ કહીએ છીએ. જેના વાંજિયા મેણા, એક ભજન છે, વાંજિયા મેણા ટાળો માતાજી, એવું કરી. એટલે રામાયણમાં અને તુલસીકૃત રામાયણમાં આ મુદ્દાનો ફરક છે. તુલસીકૃત રામાયણમાં પરબ્રહ્મ પરમેશ્વર પ્રગટ થાય છે, એટલે ભયે પ્રગટ કૃપાલા, ત્યાં પ્રગટ થયા. ત્યારે વાલ્મીકી રામાયણમાં શ્રી રામ જન્મ લે છે, જેમ બીજા બધા માણસો જન્મ લે એવી રીતે. ફરક કેટલો છે કે આ જન્મ છે એ હજારોનો ઉદ્ધાર માટે છે. બધાએ પ્રાર્થના કરી, દેવોએ, ફલાણાએ, હવે આ પૃથ્વી ઉપર ભાર વધી ગયો છે ને ભાર ઓછો કરવો છે, માટે આને દૂર કરવા. હવે જેમ જેમ એ બાળકો મોટા થતા ગયા, પુરુષ અને સ્ત્રીના મનની પણ એક વિચિત્રતા છે. કુદરતે કેટલી ગહનતા કરી. બે જયારે પરણે ત્યારે એકબીજાના અંદર એટલો બધો મોહ હોય, એટલો બધો મોહ હોય, એટલો બધો મોહ. હવે આ મોહને ઓછો કરવો કેવી રીતે? એટલે ભગવાને એને પુત્ર આપ્યો. ખોળામાં બાળક આવે એટલે પત્નીનો જે પ્રેમ છે એ પતિ ઉપરથી અડધો થઈને અડધો થાય બાળક ઉપર. અને પુરુષને પણ એમ થાય કે હું હવે બાપ થયો. જીવનમાં સુધરવાના બે ક્ષણો આવતી હોય છે, અને આ 2 ક્ષણોમાં જે ના સુધરે ને એને સુધારનાર દુનિયામાં કોઈ છે જ નહીં. એકલો છોકરો હોય, રાતના 12 વાગે ઘેર આવતો હોય, બંઠી ગયો હોય, વ્યસની હોય, બધી રીતે. પણ જે દિવસે એના લગ્ન થાય, કોઈ સ્ત્રી પરણીને એના ઘરમાં આવે, તે દિવસે જો એ સુધરી ગયો તો સુધરી. સ્ત્રી એ લગામ છે, બ્રેક છે, ગાડીને બ્રેક છે. એમ થાય કે મારે હવે ટાઈમસર ઘેર જવું પડશે. સ્ત્રીની લગામ શું છે? એ આવે ને જમે પછી હું જમીશ, ત્યાં સુધી હું જમીશ નહીં. એના પાસે મોટા મોટી લગામ છે. પેલી જમીન બેસી જાય, જયારે આવવું હોય ત્યારે આવજો, ના આવવું હોય તો હોટલમાં ખાવું હોય તો હોટલમાં ખાજો, ખલાસ, લગામ ખતમ થઈ ગઈ. સ્ત્રી છે એના હાથમાં તલવાર નથી, ચાબુક નથી, હન્ટર નથી, લાકડી નથી. એની પાસે પ્રેમ છે, કોમળ પ્રેમ છે. અને વૃત્તિ એટલી પ્રબળ છે, ગમે એવા હાથી જેવા માણસ હોય ને એને પણ એ બાંધી શકે છે. એકવાર એક સજ્જન મારે ત્યાં આવ્યા, પતિ પત્ની બંને આવ્યા, બ્રાહ્મણ. મને કે મારે ઇલેક્ટ્રિકનો ધંધો છે, મોટર, કુવાની મોટરો હોય ને, સબમર્સિબલ, એ બધું કામ કરવા માટે ગામડે ગામડે જવું પડે. રાત પડી જાય, મોડું થાય, આવું થાય, તેમ થાય. પૈસા ગમે એમ કરો, મારી સ્ત્રીને તમે એટલું કહો કે હું વહેલો મોડો આવું તો એ જમી લે, મારી રાહ ના જુએ ને એ જમી લે, એટલું તમે એને કહો. એટલે મેં પેલી બેનને કહ્યું, મેં બેન આને કામ એવું છે, ધંધો એવો છે,
તારે જમી લેવું. મને કે ના મહારાજ, મારે મારો પતિ ખોઈ નથી નાખવો. એમ શું વાત કરે છે? હા, હું નથી જમતી એટલે રાતના 12 વાગે પણ સ્કૂટર ચલાવીને ગમે ત્યાંથી ઘેર આવે છે. અને એક વાર જો હું જમવાનું શરૂ કરી દઉં એટલે પછી અમને ખાતરી થઈ જાય કે તો જમીન હુઈ ગઈ હશે. એટલે પછી એ ત્યાં જમે, અને ત્યાં જમે એટલે થોડાક દિવસ સરખું જમે, પછી વળી પાછું કંઈક બીજું જમવા માંડે, કારણ કે ત્યાં તો બધા જમાડનારા જાત જાતના હોય. પછી જમવાની સાથે કંઈ પીવા માંડે, વળી પાછું એથી કંઈક આગળ વધે. હું તો મારો પતિ ખોઈ બેસું. એટલે આ હું નથી જમતી ને, એ મારું શસ્ત્ર છે, એ મારું બળ છે. મેં કહ્યું, આ ભારતીય સંસ્કૃતિ છે. પહેલા તમારા ઘરના વૃદ્ધોને જમાડો, બાળકોને જમાડો, તમારા પતિને જમાડો, પછી જમો, તો તમે ગૃહલક્ષ્મી. અને હવના પહેલા તમે જમી લો, પછી વધ્યું ઘટ્યું હોય, અને ડોહાને તો વધ્યું ઘટ્યું જ આપવાનું. ન્યાય વૃદ્ધાશ્રમમાં કંટાળે એવો કંટાળો ઉભો કરે કે એની મેળે ઘરડા ઘરમાં નાસી જાય. એટલે આપણે તો એક પાપ. આ કલ્ચર નથી, આ સંસ્કૃતિ નથી. એટલે હું તો મારા એને રક્ષણ કરું. એમ સંસ્કૃતિ છે એ સ્ત્રીમાં ટકેલી છે, અને સ્ત્રીમાં જે સંસ્કૃતિ ટકેલી છે કઈ રીતે ટકેલી છે? ત્યાગ, પ્રેમ, સહન શક્તિ ને સમર્પણ ભાવ. પુરુષ 1000 દોષો કરીને આવ્યો હોય તો પણ સ્ત્રી એને સ્વીકારી લે. એ દારૂ પીને આવ્યો હોય, એ માથા કૂટે, રડે, બધું કરે, પણ એને સ્વીકારી લે. એ જુગારી થઈ ગયો હોય તો એને સ્વીકારી લે. હવે તમારી સ્ત્રી દારૂ પીને લથડિયા ખાતી ખાતી ઘરમાં આવી હોય તો તમે સ્વીકારો ખરા? લથડિયા તમારી મા બાપ લથડિયા ખાતી ખાતી આવે, જુગાર રમે, હારીને આવે, બંગડીઓ, કેમ તમે રમો, તમે ના રમીએ, તો તમે એને સ્વીકારો ખરા? આમાં જે શક્તિ છે ને સ્વીકારવાની, સહન કરવાની, પુરુષમાં નથી. અને એટલે દાંપત્યનું જે સુખ છે એ પુરુષના કારણે નહીં, સ્ત્રીના કારણે છે. પુરુષના કારણે હોય તો કેટલી વાર ગળો ઢળી જવાનો હતો, કેટલાય ગળા ફૂટી ગયા હોય. કેટલાક લોકો તો મરચા જેવા હોય કે ના હોય? મરચા જેવા હોય, પણ એ મરચા નહીં, સહન. એટલે પહેલું જે સુધારવાની જગ્યા છે, જે દિવસે એના લગ્ન થાય, પરણીને આવે, એક બહુ મોટી જવાબ. અમારે સ્ત્રીનો ભાર ઉપાડવાનો છે, અર્ધાંગીની છે, મારે એને સાચવવાની છે. જો નઠારા માણસોને ઘરમાં લાવીશ તો આ સ્ત્રીને ઉજ્જડ કરી નાખશે. કોઈ દિવસ ખરાબ માણસોને ઘર ના બતાવશો. તમારો વ્યવહાર બજારમાં, લોજમાં, વાણિયા પાસેથી આ શીખવાનું. વાણિયો છે, તમારે ગમે એવી ભાઈબંધી હોય, તમે એની દુકાને, લોજમાં ખવડાવે, ઘેર ના લઈ જાય. તમે પટેલ ઘેર લઈ જાય, પેલો લોજમાં જ ખવડાવી દે, ચા પીવડાવી દે. બજાર ઘર ના બતાવે. સારા માણસને બતાવો એ વાત જુદી છે, ગમે તેવા માણસોને ઘર ના બતાવશો, નહીં તો ઘરમાં જ કાણું પાડશે, છિદ્ર પાડશે. પછી તમે એ કાણાને પૂરી નહીં શકો. બીજો સુધરવાનો ચાન્સ ક્યારે છે? કે જયારે એ બાપ બને, છોકરાનો બાપ બને. આ છોકરાને મારે મોઢું બતાવવાનું છે. એ છોકરાઓ પૂછશે કે તમે મારા બાપ થઈને આવા છો, ત્યારે એ માણસ. અને આ 2 તકો મળ્યા પછી પણ જે ના સુધરે એને ઉપરથી કોઈ બ્રહ્મા એ સુધારી શકે પછી એ ભાઈ એ આખી જિંદગી એના રગસ્યા ગાડા ચાલ્યા જ કરતા હોય. પરમેશ્વરે આકર્ષણ મૂક્યું ને એ આકર્ષણને ઓછું કરવાનો ચાન્સ પણ મૂક્યો. હવે એને ઘરમાં સંતાન થયો, એટલે જે સ્ત્રી આખો દિવસ પતિમાં મન રાખીને બેસી રહેતી હતી, હવે એનું મન છોકરામાં આવી. એ છોકરામાં એ નાનું છોકરું, ને પેલા પતિએ રમાડે ખરો, એના દશરથ નહીં છોકરા વાલા છે, પણ ચોખ્ખા હોય તો, નવડાયેલા, ધોળાયેલા, પાવડર બાવડર લગાવેલા ચોખ્ખા હોય તો, અને જરાક જો કર્યું, લે તારા છોકરા ગંધાતા થાય એટલે એના, ને હારા થાય તો, પણ એ ગંધાતા થાય છોકરા તો પણ સ્ત્રી કોઈ દિવસ એમ કે, માં કોઈ દિવસ એમ કે આ છોકરાને હવે મારું નથી એવું કે. એટલે અમારે ત્યાં લખવું પડ્યું, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. એટલે આપણે આ જગદંબાનું ચિત્ર મૂક્યું છે. એટલે પરમેશ્વરને આપણે સાડી પહેરાવી દીધી. ભગવાનને બાપ માનવો કે માં માનવી, એટલે આપણે ત્યાં 2 ચાલ્યું છે. મુસ્લિમોએ કહ્યું હોય તો અલ્લાહ પુરુષ છે, ખ્રિસ્તીઓએ કહ્યું હોય તો ગોડ પુરુષ છે. આપણે શું કહ્યું? એ પુરુષ પણ છે ને એ સ્ત્રી પણ છે. જો તમે સ્ત્રી એને માં માનો છો તો તમે એના બાલુડા થવાનો તમને અધિકાર છે. માની આગળ
લાડકોડ પૂરા કરવાના છોકરાને અધિકાર છે. એટલે આપણે જગદંબા, અંબાજી, ઉમિયા એ એટલા માટે માનવામાં, આપણે ત્યાં ભાવ એટલા માટે છે. એટલે દશરથનું માન, કૌશલ્યાનું માન, સુમિત્રાનું માન, કૈકેયીનું માન હવે બીજી કોઈ જગ્યાએ નથી. હું ભલા અને મારા છોકરા ભલા, બસ. બીજું અમારે ઓહો, આ ગયડે ગઢ પણ અમને ભગવાને ખોળો ભરી આપ્યો. હવે આથી વધારે બીજું કઈ સુખ જોઈતો. પણ કુદરતનો એક નિયમ છે, કોઈ પણ સુખને લાંબો ટાઈમ ટકવા દે. કાયમ તેજી રહે ખરી? અને કાયમ તેજી રહે તો તમે બધા ધરતી ઉપર ચાલો ખરા? પેલા યુધિષ્ઠિરનો રથ એક વેંત ઊંચો, એક હાથ ઊંચો ચાલતો હતો. એમ ઘણા માણસોના રથ તમે જોજો ને, હાથ ઊંચા ચાલતા હોય. ભાઈ જરા ડાયા થાવ, ડાયા થાવ. અહીં જયારે એ તો મંદીનો ફટકો પડશે ત્યારે જ ડાપણ આવશે, ત્યાં સુધી ડાપણ આવશે. બરાબર જીવનમાં રસ આવ્યો અને આનંદ આનંદ થઈ ગયા. બસ 4 પુત્રો, 3 રાણીઓ, દશરથ, અને હવે વૃદ્ધાવસ્થા, રાજપાટ, નોકરો ચાકરો, મંત્રીઓ, બધું સારું છે. અને એવામાં અચિંતાના એક દિવસે એવી વિપત્તિ આવીને પડીને કે આખા જીવનમાં ખળભળાટ મચી. એ શું વિપત્તિ આવી? તો કે કાલે કહેવાની છે, આજે કહેવાની. અંબે માત કી, ઉમિયા માત, સદગુરુ દેવ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. પેલા બેનો જાય. જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, એ જય અંબે માં, જય અંબે, જય અંબે માં, જય અંબે, એ 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 જય અંબે માં, જય અંબે, અંબે માત કી જય, ઉમિયા માત, સદગુરુ, નમઃ પાર્વતી પતે, હર હર મહા